ચલો ભાઈ 24/12 પતી જાય છે તો બીજી વાર લેવા ડિસ્કાઉન્ટ મળશે ભાઈ. એ ચર્ચા હવે આપણે કરવાની થતી નથી. હવે આપણે ભણવાની ચર્ચા ચાલુ કરશું. અર્પિતભાઈ રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે. આજે આપણે આને પૂરું કરશું એટલે થોડાક અઘરા દાખલાઓ હોય, થોડુંક અઘરું પડે તો કઠણિયા થઈને બેઠા રહેજો. આમ તો મજા આવે એવી ટ્રાય કરશું તો કરી લઈએ ચાલુ. ચલો, સૌથી પહેલા આ ક્વેશ્ચન તમે જોયો હશે કે મરઘા અને ગાય વાળો જે ક્વેશ્ચન છે એ જ છે. ગામ ઘણી બધી રીતે કરાવે છે કે ડબલ કરી નાખો એટલે સીધો જવાબ આવી જાય ડિફરન્સ કાઢીને. આપણે એ કાંઈ કરવાનું નથી થતું. અહીંયા 2 પગ અને 4 પગ વાળા પ્રાણીઓ હોય તો જ તમારી મેથડ ચાલશે. પણ જો 2 પગ ને 4 પગની જગ્યાએ 2 પૈડા ને 6 પૈડા હોય તો અઘરું પડે. તો એના માટે આપણે શું કરવાનું? આપણે સિમ્પલ લોજિક લગાવવાનું છે. એક વ્યક્તિ પાસે કેટલાક કબૂતર છે અને કેટલીક ગાય છે. માથા 100 થાય છે અને પગ 290 થાય છે. તો ગાયની સંખ્યા કેટલી હશે? હવે આવો ક્વેશ્ચન તમને પૂછ્યો છે. તમને બધાને ખબર છે કે દરેક પ્રાણીને એક માથું હોય, પછી કબૂતર હોય કે ગાય હોય, બરાબર છે? એટલે કબૂતર જેટલા હશે એટલા માથા હશે અને ગાય જેટલી હશે એટલા માથા હશે. એટલે કબૂતર અને ગાય કુલ સંખ્યા, જાનવર જીવ ગણીએ ને તો કુલ સંખ્યા 100 થાય, બરાબર છે? હવે કબૂતર જેટલા હોય ને એને બધાને 2 પગ હોય એટલે બધા કબૂતરના 2K પગ થાય. અને ગાયો જેટલી હોય દરેક ગાયને 4 પગ હોય એટલે એના 4G થાય. અને આવી રીતે ટોટલ 290 પગ થાય. 2 સમીકરણ બની ગયા છે. લોપના નિયમથી તમે સોલ્વ કરો એટલે દાખલો થઈ જાય. આ ચોપડી પ્રમાણે કાયદેસરની મેથડ મેં તમને કરાવી. ડન છે? આ એક મેથડ થઈ, બરાબર છે? હવે આ સોલ્વ કરવા હું નથી માંગતો. આપણે બહુ બધા ક્વેશ્ચન આ રીતે કર્યા છે અને જનરલી એક્ઝામમાં કાંઈ મેળ ન પડે તો જ આ મેથડ વાપરવી, બરાબર છે? બીજી કોઈ રીતે પતતું હોય, તમારી પાસે કોઈ શોર્ટકટ હોય, મેં શીખવાડેલો હોય તો એ કરવાનું. કાંઈ ન થાય તો જવાબ ઉપરથી તો થાય જ છે. એટલે હવે આપણે લઈશું બીજી મેથડ જવાબ ઉપરથી, બરાબર છે? જવાબ ઉપરથી દાખલો ગણીએ ત્યારે સૌથી મોટી વેલ્યુ 65 છે અને સૌથી નાની વેલ્યુ 35 છે. એને નહીં લેવાની. મજા આવે એવી વેલ્યુ છે 40. ટૂંકમાં 40 જવાબ સાચો છે એમ માનીને આપણે દાખલો ગણીએ. તો ગાયની સંખ્યા 40 હશે એટલે 40 ગાય હોય અને દરેક ગાયના 4 પગ હોય એટલે 160 પગ થાય, બરાબર છે? હવે ટોટલ માથા 100 થવા જોઈએ. એનો મતલબ 40 માથા ગાયના આવી ગયા તો હવે 60 માથા કેના હશે? કબૂતરના. તો 60 કબૂતર હશે અને દરેક કબૂતરના 2 પગ હોય એટલે 120 પગ એ થયા. કુલ પગ થશે 280. થોડાક માટે છેટું રહી ગયું, જેને કહેવાય ને છરકતું ગયું. જવાબનું અને પ્રશ્નનું છરકતું ગયું. ટૂંકમાં 40 જવાબ નથી, એ પાકું છે, પાકું. હવે 280 પગ થયા. તમારે કરવા છે કેટલા? 290 પગ કરવા છે એટલે પગ વધારવા છે, પાકું ને? પગ વધારવા છે. પગ વધારવા એનો મતલબ પગ વધે કે અહીંયા કબૂતર વધારો તો પગ વધે કે ગાયની સંખ્યા વધારો તો પગ વધે? બધાને ખબર છે કબૂતરને 2 પગ હોય ને ગાયને 4 પગ હોય. તો ગાયની સંખ્યા વધશે. તો ગાયની સંખ્યા આપણે 40 લીધી હતી તો 40 થી ગાયો વધારે હશે, પાકું, બરાબર છે? એટલે 35 નહીં હોય. જરાક જ વધારવા છે, થોડાક જ પગ વધારવા છે તો 65 ગાયો મને લાગે છે કે ઘણા બધા પગ વધી જશે. તો ગાય કેટલી આવશે? 45, બરાબર છે? તો આ જવાબ તમારો સીધો આવી ગયો એક ટ્રાય કરવાથી. માની લો કે એક ટ્રાયમાં જવાબ નથી આવ્યો, તમને દિશા તો મળી ગઈ ને કે 40 નહીં આવે પણ 40 થી ઉપર આવશે. તો બીજી વખત તમારે કરવું હોય, જો અંદાજો ન બાંધી શકતા હોય તો 45 ગાય લઈશું અને એના કેટલા પગ? 4 પગ એટલે 180 પગ થાય. કુલ માથા 100 થવા જોઈએ બાળકો. એમાં 45 માથા થઈ ગયા તો કબૂતર કેટલા હશે? 55 અને દરેકને 2 પગ હશે એટલે 110 થઈ ગયું કે નહીં? તો 290. ડન છે? તમને આમાં કોઈ લોડ ના પડવો જોઈએ. સામાન્ય બુદ્ધિ વાપરીને તમે આ દાખલો ગણી શકો છો જવાબ ઉપરથી. જેટલી સામાન્ય બુદ્ધિ વધારે વાપરશો એટલા તમારે જવાબના અખતરા ઓછા કરવા પડશે. મોટા ભાગે હું એવું કહું કે 10 માંથી 7 દાખલા તમે એક ઝાટકે કરી શકશો અને બાકીના 3 દાખલા એના માટે બીજો ઝાટકો મારવો પડશે. તો આ બેસ્ટ મેથડ છે. થઈ ગયું. અને ત્રીજી મેં ડેવલપ કરેલી મેથડ,
જેને છોકરાઓ બોલે છે હકીકત અને કલ્પનાની મેથડ. હવે આપણે એનાથી કરશું. જે પૂછેલું હોય ને એના કરતા ઊંધું ધારવાનું. હરખું સાંભળજો, આખી મેથડ ડેવલપ કરીએ છીએ. અને આ મેથડ ખાલી આ જ ચેપ્ટરમાં નથી, આગળ ટકાવારીમાં આવશે, એના પછી વ્યાજમાં આવશે, બધા ચેપ્ટરમાં આ મેથડ તમે વાપરી શકો છો. જે પૂછ્યું હોય એનાથી ઉલટું ધારવાનું. પૂછ્યું છે શું? ગાય. કુલ ગાયની સંખ્યા કેટલી છે? તો આપણે શું ધારવાનું? ધારો કે બધા કબૂતર છે, એથી ઉલટું બધું ધારવું. જે પૂછ્યું છે તેનાથી ઉલટું બધું ધારવું. એટલે બધા કબૂતર છે તો કેટલા કબૂતર થાય? 100 કબૂતર. 100 કબૂતરના 200 પગ થાય. આ આપણી કલ્પના છે. શું છે? કલ્પના. અને હકીકત શું છે? તો કે પગ. કેટલા પગ છે? 290. હકીકત અને કલ્પનાનો ડિફરન્સ લખવાનો. એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું. કલ્પનામાંથી હકીકત એ બાદ થાય, હકીકતમાંથી કલ્પના. જે બાદ થાય એ કરવાનું. 290 માંથી 90. એટલે 90 પગ વધારવા છે. આમ હાવ હરખી રીતે વાત કરીએ, તમે ધારો કે 100 કબૂતર લીધા હોય તો 200 પગ થાય. મારે કરવા છે 290 પગ. એટલે કે 90 પગ વધારવા છે. હા, હવે એક અખતરો કરીએ, નાનો અમથો અખતરો કરીએ. એક કબૂતરને વાડામાંથી કાઢી નાખીએ અને એની જગ્યાએ એક ગાય લઈ આવીએ. એટલે માથા તો હોના હો જ રહેશે ને. એક માથું ગયું ને એક માથું આવ્યું. એટલે માથા તમારા ફિક્સ થઈ ગયા. આને આપણે બદલવા નથી દેતા. પણ એક કબૂતર ગયું અને એક ગાય આવી. હવે પગની ભાષામાં વાત કરીએ તો 2 પગ ગયા. એક કબૂતર ગયું એટલે 2 પગ ઓછા થયા, એટલે 2 પગ માઇનસ થાય. અને એની સામે એક ગાયને આપણે દોરી બાંધીને લઈ આવ્યા, એટલે એના 4 પગ આવ્યા. એટલે ફરક એક ગાય આવે ને એટલે 2 પગ વધે. એક ગાય આવે ને બાળકો એટલે 2 પગ વધે. તમારે 90 પગ વધારવા છે તો આવું આવન જાવન કેટલી વાર કરવું પડે? 45 વાર. તો 45 વાર આવન જાવન કરશો તો તમારા વાડામાં 45 ગાયોની એન્ટ્રી થઈ જશે. તો કેટલી ગાય હશે? 45. ખબર પડી? મેં આખી વાર્તા વ્યવસ્થિત રીતે કરી. તમને ખબર છે કે કોઈ પણ ક્વેશ્ચન આપણે પહેલી વાર કરતા હોય ત્યારે વ્યવસ્થિત રીતે કરીએ છીએ. સમજાણું? હવે આને થોડુંક હજી ટૂંકાવીએ. મેં વાર્તા કરી ને, તમે પેલા કલ્પના કરવાની. કઈ બાજુ કલ્પના કરવાની? ઉલટી સાઈડ કરવાની. એટલે અહીંયા ગાયો પૂછી છે, બધા કબૂતર લઈએ તો 100 કબૂતર હોય તો 200 પગ થાય. તમારે 290 પગ કરવા છે તો સીધું એક વાક્ય છેલ્લું કાઢી લ્યો, 90 પગ વધારવા છે. હવે એક કબૂતર જાય અને એક ગાય આવે તો 2 પગ વધે. 90 પગ વધારવા હોય તો 45 ગાયો લાવવી પડે. બસ થઈ ગયું. ડન છે? તો આ રીતે થાય. હવે આપણે દરેક દાખલા ક્યાંય પણ આપણે છે ને પેલી મેથડ નહીં વાપરીએ, ચોપડીની. સૌથી પહેલા જવાબ મારે 2 રીતે તમને માસ્ટર કરવા છે. એટલે સૌથી પહેલા આપણે જવાબ લઈશું. ચલો, કેટલા પશુઓ હશે? હવે તમને ખબર હોય તો અહીંયા પશુને 4 પગ હોય અને પક્ષીને કેટલા પગ હોય? 2. ટૂંકમાં તમારે 4 પગવાળા પ્રાણીઓ શોધવાના છે. તો આપણે બધા પ્રાણીઓ ધારશું 2 પગવાળા. અહીંયા શોર્ટકટ છે, સીધો ડિફરન્સ કાઢી 60 અને 16 નો ડિફરન્સ કાઢી અને જે આવે એના અડધા કરો એટલે જવાબ મળે. સમજાણું? પણ આપણે એ રીતે નથી કરવાનું. મેં તમને પહેલા જ કીધું છે કે 2 પગ ને 4 પગ છે એટલે આ રીતે થશે. પછી 2 પૈડા ને 6 પૈડા હશે તો નહીં થાય. એટલે આપણે યુનિવર્સલ મેથડ શીખવાની છે. અહીંયા કદાચ લાંબુ પડે પણ આગળ હવે આના પછીના એક્ઝામ્પલમાં સસ્તું લાગશે. ડન છે? ચલો, તો અહીંયા તમે શું કરશો? પશુ પૂછે છે ને એટલે બધાય પક્ષી લઈ લ્યો. બધાય પક્ષી નહીં, પેલા જવાબ ઉપરથી કરીએ. ચલો, જવાબમાં સૌથી મોટો 20 છે, નીકળી જાય. સૌથી નાનો 2 છે, નીકળી જાય. મજા આવ્યો જવાબ 12 છે. એટલે 12 પશુ હોય, દરેકના 4 પગ હોય એટલે 48 પગ થાય. પશુ 12 છે, ટોટલ 16 માથા થવા જોઈએ. 12 માથા થઈ ગયા તો 4 અને દરેકના પગ કેટલા હોય? 2 તો 8. કેટલા પગ થયા? 56 પગ થયા. મારે 60 પગ થવા જોઈએ. એટલે કે પગ વધારવા છે. પગ વધારવા હોય તો પશુની સંખ્યા વધે. મેં 12 પશુ લીધા હતા, એમાં ટૂંકું પડ્યું તો 12 ની જગ્યાએ જરાક જ વધારવું છે એટલે 14 મૂકીને સીધું ટીક કરી શકાય. આ આપણે જવાબ નથી ગણ્યો. ડન છે? હવે આ સાચો છે કે ખોટો છે એના માટે આપણે બીજી મેથડ વાપરીએ. બરાબર છે? ચલો, ચેક કરી શકો છો. 14 મૂકીને તમે ચેક કરી લો, સાચું તો સાચું, ખોટું તો ખોટું. થઈ ગયું. એટલે એક મેથડ પતી ગઈ. હવે આપણે બીજી મેથડ લઈએ છીએ. પશુ પૂછ્યા છે એટલે હું લઈશ બધા પક્ષી. 16 પક્ષી હોય તો 32 પગ થાય. મારે કરવાના છે કેટલા પગ? 60. એનો મતલબ 28 પગ વધારવા છે. આ વાક્ય સીધું મોઢે લઈ લેવાનું.
થઈ ગયું. હવે એક પશુ આવે એટલે 2 પગ વધે. 28 પગ વધારવા છે તો કેટલા પશુ આવે? 14. આ મોઢે થઈ ગયું. દાખલો તમે મોઢે ગણી શકો ભાઈ. સમજાણું તો એકવાર અંગૂઠો ઊંચો કરી દો એટલે હવે આપણે સ્પીડ વધારશું. ડન છે. ચલો, બહુ હા પાડવાવાળા નથી આજે, સીસીટીવી કેમેરા જ છે. ચલો, થઈ ગયું કે નહીં? હવે એના પછીનો સેમ એવો ને એવો ક્વેશ્ચન છે. સસલા અને પોપટ. સસલા એટલે 4 પગ અને પોપટા એટલે 2 પગ. બરાબર છે. માથા કેટલા છે? 45 અને પગ કેટલા છે? 130. તો કેટલા પોપટ હશે? થઈ ગયું કે નહીં? તો સૌથી પહેલા 25 જવા દઉં અને 20 જવા દઉં. 22 લઈને કરું. 22 પોપટ છે. દરેક પોપટના 2 પગ એટલે 44 પગ થયા. માથા કેટલા થવા જોઈએ? 45. 22 માથા આવી ગયા તો હજી 23 માથા હોય અને એના 4 પગ હોય એટલે કેટલા થાય? 92. તો 136 પગ થાય. તમારે શું કરવું છે? જોજો આ વખતે પગની સંખ્યા ઘટાડવી છે. પગની સંખ્યા ઘટાડવી હોય એટલે 4 પગવાળા જે રહ્યા ને આ ઘટે. આ ઘટે એટલે 2 પગવાળા વધે. વધે કે નહીં? તો 2 પગવાળા કોણ છે? પોપટ. પોપટ વધે. ખબર પડી? આ વખતે પોપટ પૂછ્યા છે તો પોપટ વધે. તો 22 પોપટ લીધા છે એ નહીં આવે પણ 20 નહીં આવે. આપણે કેટલા લીધા હતા? 22. તો જવાબ કયો આવશે? 25. બસ થઈ ગયું. હવે 25 લઈને ચેક કરી શકો છો. 25 પોપટ છે. દરેક પોપટના 2 પગ એટલે 50 પગ થઈ ગયા. બરાબર. હવે 20 શું હશે? સસલા. અને દરેકના કેટલા પગ? 4 એટલે 80 અને ટોટલ પગ થઈ ગયા 130. લો, જવાબ સાચો થઈ ગયું. જવાબ ઉપરથી કરો. બીજું કઈ હકીકત કલ્પના ન શીખવી હોય તો ડન છે. જવાબ ઉપરથી આજના બધા જ દાખલા થશે. હવે આંખો ગણીએ. ગણશું. કેટલાક સસલા અને કેટલાક પોપટ છે. માથા 45 છે અને પગ 130 છે. તો રિયા પાસે કેટલા પોપટ હશે? આખો ગણશું. તો પોપટ પૂછ્યા છે એટલે બધે બધા શું ધારીએ? સસલા. બધે બધા સસલા હોય તો 45 સસલા થાય. 45 સસલાના 180 પગ થાય. તમારે કરવા છે 130 પગ એટલે 50 પગ ઘટાડવા છે. આ વાક્ય તમે સીધા પહોંચી જશો. હવે એક પોપટો આવે એટલે 2 પગ ઘટે. ઘટે ને? 4 પગ જાય ને 2 પગ આવે એટલે 2 પગ ઘટે. બરાબર. તમારે 50 પગ ઘટાડવા છે તો 25 પોપટ લાવવા પડશે. થઈ ગયું કે નહીં? તો તમને 2 માંથી જે રીતે ઠીક લાગે એ રીતે કરી શકો છો. બરાબર છે. હું સલાહ આપીશ કે જવાબ ઉપરથી કરશો તો વધારે સારું રહેશે, જો તમે થોડોક મગજ વાપરી શકતા હોય તો. ડન છે. ચલો, એના પછીનો એક પરીક્ષામાં સાચા જવાબના તુષાર ચલાલિયા એને એક પ્રશ્ન નાખ્યો છે. તું કોપી કરી રાખજે. હું કહું ને ત્યારે ફરીથી કોમેન્ટ કરજે. અત્યારે બીજી કોમેન્ટ આવતી ને એનું આ મેથડ પતે ને એટલે તારો પ્રશ્ન લઈ લઈશ. એક પરીક્ષામાં સાચા જવાબના 4 ગુણ મળે છે. એટલે કે સાચો જવાબ આપો ને એટલે 4 મળે છે એટલે કે 4 પ્લસ થાય છે એમ કહી શકાય. ખોટો જવાબ આપતા 1 ગુણ કપાય છે એટલે ખોટો જવાબ આપો તો -1 થાય. ટૂંકમાં મળે નહીં પણ 1 ઓછો થાય. તમે જે કમાયેલા હોય ને એમાં વધશે નહીં કાંઈ પણ ઉલટાનો 1 ઓછો થશે. ખબર પડી? હવે કોઈ એક વિદ્યાર્થી 60 પ્રશ્નોના જવાબ આપે છે તેને 130 ગુણ મળ્યા. 60 ના જવાબ આપ્યા અને 130 માર્ક્સ મળ્યા. તો સાચા કેટલા હશે? જવાબ ઉપરથી કરશું. ચલો, જવાબ ઉપરથી કરીએ તો 25 સૌથી નાનો છે અને 50 સૌથી મોટો છે એટલે કયો લઈશું આપણે? 38. 38 સાચા છે. એનો મતલબ બાકીના ખોટા હશે. છોડો એકેય નથી. બરાબર છે. ચલો, કેટલા ખોટા હશે? 22. હિસાબ બરાબર છે. 38 ગુણ્યા 4 દરેકના 4 મળશે ને એટલે 152 માર્ક્સ મળશે અને 22 ખોટા છે એના 22 માઇનસ થશે અને પાર્ટીનો સ્કોર થશે 130. બસ થઈ ગયું. તો 38 ઇઝ રાઈટ આન્સર. ડન છે. હવે આને આપણે હકીકત અને કલ્પનાથી કરીએ. શું પ્રશ્ન પૂછ્યો છે? સાચા જવાબ કેટલા આપ્યા હશે? તો બધે બધા ખોટા ધારીને કરી શકાય છે પણ મારી સલાહ છે કે સાચા ધારીને કરશો ને તો વધારે મજા આવશે. એટલે આપણે બધે બધા સાચા લઈએ એટલે ખોટાનો જવાબ મળશે. જે ધારો બધું ધારો ને એનાથી ઉલટો જવાબ મળે એટલે આપણે બધે બધા સાચા ધારીએ. 60 પ્રશ્નો છે. 60 ના સાચા જવાબ આપે ને એટલે 60 ગુણ્યા 4 240 માર્ક્સ એના કલ્પના પ્રમાણે થાય. હકીકત પ્રમાણે 130 થવા જોઈએ એટલે 110 માર્ક્સ ઓછા કરવા છે. ઓછા કરવા છે ને? ઓછા કરવા છે. હવે એકનું વિચારો. પેલા કેમ એક પ્રાણી જતું હતું ને એક પ્રાણી આવતું હતું, એમ અહીંયા એક ખોટો કાઢી નાખો એટલે 4 ઓછા થઈ જાય અને પાછો એક બીજો ખોટો કરો એટલે હજી એક ઓછો થાય ને? જો હરખું સમજી લેજો.
એક સાચો જવાબ આપો તો 4 માર્ક્સ મળે છે, એક ખોટો જવાબ આપો તો 1 માર્ક્સ માઇનસ થાય છે. હવે એક સાચો છે એને કાઢી નાખીએ એટલે 4 ઓછા થાય, અને એની જગ્યાએ ખોટો મૂકીએ એટલે પાછો બીજો એક ઓછો થાય, એટલે 5 માર્ક્સની નુકસાની જાય. એક સાચાની જગ્યાએ એક ખોટો કરતા 5 નું નુકસાન જાય. અમિત બરાબર છે. તમારે કેટલી નુકસાની કરવી છે? 110 નું. તો કેટલા ખોટા થાય? 22. આ શું આવ્યું? બધાય સાચા થઈ રહ્યા હતા તો 22 ખોટા. 22 ખોટા હશે. પ્રશ્ન એને પૂછ્યો છે સાચા કેટલા હશે, એટલે અહીંયા એક સ્ટેપ તમારે વધારે કરવું પડે. 60 માંથી 22 ખોટા છે, એનો મતલબ શું થાય? 38 સાચા છે. તમે આ રીતે કરી શકો છો. ડન છે? ચલો, તો અહીંયા તમે ઓલું અડધા આખા કરો તો ન મેળ આવે. ચલો, એવો નવો બીજો ક્વેશ્ચન છે. પેલા જવાબ ઉપરથી કરશું. મેં પ્રશ્ન વાંચ્યો જ નથી. સૌથી નાનો 59 છે, સૌથી મોટો 67 છે. કાઢી નાખું તો હવે હું કયો લઈશ? રૂપાળો 65. ગુણાકાર કરવામાં મજા આવે ને એટલે રૂપાળો લઈએ છીએ. ચલો, 65 સાચા છે. બરાબર છે. દરેક સાચાના કેટલા મળે? 6. એટલે 390 માર્ક્સ તમને પ્લસ થશે. મળે એટલે પ્લસ થી. 65 સાચા છે. જવાબ કેટલા આપ્યા છે? 80 ના. એટલે 15 ખોટા હશે. દરેકના કેટલા માઇનસ થાય છે? 4. એટલે 15 ચોક ને 60 માઇનસ થશે. પાર્ટીનો સ્કોર થશે 330. હવે મગજ વાપરવું પડે. જો એક ઝાટકે જવાબ લાવવો હોય તો તમારે સ્કોર કરવો છે 310. એટલે સ્કોર ઘટાડવો છે. સ્કોર કયા ઘટે? તો કે આ સાચાની સંખ્યા ઘટે તો એટલી તો ખબર પડે. તો આ 65 જવાબ નહીં આવે પાકું. એટલે હું 65 ઉપર ચોકડી મારી દઉં. 65 થી જવાબ શું આવશે? નીચો. એટલે 67 નહીં આવે. થઈ ગયું? થઈ ગયું નહીં? હવે તમારી પાસે 59 અને 63 બે જવાબ છે. હવે હું 63 લઈને કરીશ. ડન છે? મેં કીધું ને કંઈક બે ટ્રાય કરવી પડે. આમ તો દેખાય જ છે, થોડાક ઓછા કરવા છે એટલે, પણ છતાં હું બે ટ્રાય કરીશ. 63 ગુણ્યા કેટલા? દરેક સાચાના 6. એટલે 360 378 માર્ક્સ થાય. 6 તેરી 18 66 36 37. બરાબર છે. હવે 63 તમારા સાચા, જેનો મતલબ 17 ખોટા થાય. થાય. અને દરેકના કેટલા માર્ક્સ જાય? 4. એટલે 68 માર્ક્સ માઇનસ થાય. અને છેલ્લે સ્કોર થાય તમારો 310. ખાધું પીધું રાજ કર્યું. 65 થી થોડુંક નીચે ગણેશ. આ બરાબર છે. થઈ ગયું કે નહીં? મગજ વાપરી શકતા હોય ગણેશભાઈ તો બહુ વાંધો નહીં આવે. એક ઝાટકે થઈ જશે. થઈ ગયું કે નહીં? તમને ચારે તરફ સુખના દર્શન થશે. હવે આને ગણશું આપણે કાયદેસર ગણશું અને શોર્ટકટ મેથડથી. બધે બધા સાચા હોય તો 80 પ્રશ્ન સાચા હોય, દરેક પ્રશ્નના 6 માર્ક્સ મળે. એટલે 480 નો સ્કોર થાય. કરવો છે 310 નો, એટલે 170 ઘટાડવા છે. બસ આટલો હિસાબ કરી નાખો. હવે એક સાચો કરો તો +6 મળે, એને કાઢી નાખો એટલે +6 કાઢી નાખો એટલે 6 ઓછા થાય. અને એક એની જગ્યાએ ખોટો કરો એટલે બીજા 4 ઓછા થાય. 10 માર્ક્સ તમે એક સાચાની જગ્યાએ ખોટો કરો ને એટલે ફેર પડે. 10 માર્ક્સ ઘટે. 170 ઘટાડવા છે તો 17 ખોટા કરવા પડે. 17 ખોટા કરો એટલે સીધે સીધા 80 માંથી 17 જાય તો 63 સાચા. હું માનું ત્યાં સુધી હવે પાકું થઈ ગયું. થઈ ગયું કે નહીં? ચલો, તો થોડીક સ્પીડ રાખીએ. નોકરીદાતા કર્મચારીને 20 રૂપિયા પગાર આપે છે. નોકરી આવે ને તો 20 રૂપિયા પગાર મળે. એટલે +20 થાય. નોકરીએ ન આવે તો 3 રૂપિયા કાપી લે. પગાર તો નહીં મળે. ઘણા એવો હિસાબ કરે 17 રૂપિયા મળે. તો બધા એ જ કરે. નોકરીએ કોઈ આવે જ નહીં તોય મફતના 17 મળે. સમજાણું? 20 રૂપિયા તો નહીં મળે એટલે 20 માંથી એક 5 નહીં મળે, પણ બીજા 3 કપાશે. તમે ન આવ્યા ને એનો દંડ થયો. એટલે આમ જોવા જાવ ને તો એક દી નોકરી ના કરો ને એટલે 23 રૂપિયાની નુકસાની જાય. જેમ પહેલામાં કેમ ખોટો કરતા હતા તો 10 ની નુકસાની જતી હતી, એમ અહીંયા 23 ની નુકસાની જાય. પાકું? ચલો, 60 દિવસના અંતે કર્મચારીનો પગાર 280 રૂપિયા થતો હોય તો કેટલા દિવસ હાજર રહ્યો હશે? મન પડે ત્યાં આવ્યો હશે, સોરી ગેરહાજર રહ્યો હશે. આપણે 20 40 50 કાઢી નાખું, 20 કાઢી નાખું, 30 લઈને કરું. 30 દી ગેરહાજર રહ્યો એટલે 30 દી હાજર રહ્યો, 30 દી ગેરહાજર. 30 દી હાજર રહીએ એટલે 20 રૂપિયા લેખે 600 રૂપિયા પગાર જમા થાય. અને 30 દી ગેરહાજર રહીએ એટલે 3 રૂપિયા લેખે 90 રૂપિયા કપાય. તો પગાર થાય એનો 510 રૂપિયા. આપણે કેટલો કરવો છે? 280. ઘણો ઘટાડવો છે. ઘણો ઘટાડવો છે ને તો 30 દિવસ ઘટાડવો છે પગાર. ઘટે કઈ ન આવો ત્યાં એટલે ગેરહાજરીના દિવસો વધારવા પડે. એટલે હવે હું 50 દી લઈશ. બરાબર છે? ચલો, આ વખતે મેં જમ્પ માર્યો. 50 દિવસ ગેરહાજર છે એટલે 10 જ દિવસ હાજર છે. હા ને? અને 10 જ દિવસ હાજર હોય એનો પગાર કેટલો થાય? 200 રૂપિયા. હજી તો ગેરહાજરીની દંડ કાપવાનો તો બાકી છે. હજી આમાંથી દંડ કાપશો તો આથી નીચું જતું રહેશે. આપણે 200 ને કેટલા કરવાના છે? 80 રૂપિયા. એટલે આટલા બધા દી ગેરહાજર નહીં હોય. કપાઈ ગયા 50. તો હવે કયો લઉં? 40.
40 દિવસ પાર્ટી નોકરી કરવા આવે છે અને કેટલા નોકરી કરવા સોરી નથી આવતો, 40 દિવસ ગેરહાજર રહે છે. કેટલા દિવસ? 40 દિવસ. તો 20 દિવસ હાજર રહેતો હશે. 20 દિવસ હાજર રહી અને 20 રૂપિયા લેખેનો પગાર કેટલો થાય? 400. 40 દિવસ ગેરહાજર રહીએ 3 રૂપિયા લેખે કાપી નાખો તો 120 તમે કાપી નાખો તો ખાતામાં જમા કેટલા કરશો? 280. બરાબર છે? આયુષી થઈ ગયું કે નહીં? તો જવાબ ભાઈ સમજાય છે? આ સમજાય છે? તો 280 રૂપિયા થશે. 2 ટ્રાય કરી આ વખતે. ડન. હવે આને આપણે ગણશું સીધી રીતે. માનો કે આ બધા 60 દી નોકરી કરી, 20 રૂપિયા લેખે 1200 રૂપિયા પગાર થાય અને થયો કેટલો? 280. એનો મતલબ 920 રૂપિયા ઘટાડવા છે. 920 રૂપિયા ઘટાડવા છે. એક દી નો આવે ને એટલે 20 પ્લસ ની જગ્યાએ 3 માઇનસ થાય એટલે 23 નો ફરક પડે. 23 નો ફરક એક દીએ પડે એટલે કે 23 નો ફરક પાડવો હોય તો એક દિવસ ગેરહાજર રહેવું પડે, ગેરહાજર રહેવું પડે અથવા ગેરહાજર રહેવું પડે. તો 920 નો ફરક પાડવો હોય તો 40 દિવસ ગેરહાજર રહેવું પડે. ડન છે? ચાલો આગળ જઈશું. આને એ રીતે કરી શકો છો જ્યાં પણ બે વસ્તુ મિક્સ થતી હોય ઉપર નીચે હોય ને બધા દાખલા આ રીતે થાય. એક ભૈલા પાસે, ભૈલો કોણ? પ્રકાશ છે. કોણ છે? પ્રકાશ. પ્રકાશ પાસે 100 રૂપિયા છે. 100 રૂપિયા અને 50 રૂપિયાની 85 નોટો છે. અહીંયા તમે 100 પગવાળા પ્રાણી, 50 પગવાળા પ્રાણી હોય એવી રીતે ગણી શકો ને તમે. બરાબર છે? અને કુલ પગ 5000 થતા હોય તો 50 ની નોટ કેટલી હશે? પેલા જવાબ ઉપરથી કરશું. ચલો જવાબ ઉપરથી 75 અને 60 કાઢી નાખું, 70 લઈને કરું. 70 માં મજા આવે એટલે 70 નોટો 50 વાળી હોય એટલે 3500 રૂપિયા થાય. ટોટલ 85 નોટ છે એટલે બીજી 10 નોટ કઈ હશે? 100 વાળી હશે ને? સોરી 15 નોટો. હા 85 નોટ કરવી છે ને એટલે 15 તો 1500 રૂપિયા એના થાય ને. તો કુલ રકમ કેટલી થઈ ગઈ? 5000. બસ થઈ ગયું, એક જ ઝાટકે થઈ ગયું. તો જવાબ શું આવશે? 70. બરાબર છે? હવે આને આપણે બીજી રીતે કરીએ. કઈ નોટો પૂછી છે એને? 50 વાળી. બધે બધી 100 ની ધારો, ઉલટું ધારવાનું પૂછ્યું એના. બધે બધી 100 ની નોટો ધારો એટલે 100 રૂપિયા વાળી કેટલી નોટો થાય? 85. અને કુલ એના ખિસ્સામાં થવા જોઈએ 8500 છે, એના ખિસ્સામાં 5000 એટલે કે 3500 રૂપિયા ઘટાડવા છે. કેટલા ઘટાડવા છે? 3500 રૂપિયા ઘટાડવા છે. થઈ ગયું? હવે એક 100 વાળી નોટ કાઢી અને એની જગ્યાએ 50 વાળા નોટની એન્ટ્રી કરો ને એટલે 50 રૂપિયા વેલ્યુ ઘટે. તમારે 3500 વેલ્યુ ઘટાડવી છે તો શું જવાબ આવે? 70. લો થઈ ગયું નહીં? ટૂંકમાં કોઈને સૂત્ર ગોખવું હોય તો આવી રીતે ગોખાય. હકીકત અને કલ્પના એનો ડિફરન્સ. એટલે આ બાર કરી દીધો એટલે પોઝિટિવ. અને નીચે બંને એક બંને વસ્તુ એક બંને એક નોટ હોય, પગ હોય, બંને એક નો તફાવત. બસ થઈ ગયું. અને ધારવાનું શું? ઉલટું. હો આમાં કલ્પના ઉલટી કરવી. ઘણા આવો આગ્રહ રાખતા હોય કે સાહેબ આવું લખીને દો, હકીકતે સમજી લેવાનું હોય. ડન છે? ચલો એના પછીનો ક્વેશ્ચન. હા, એક નિબંધ સ્પર્ધાના મેં અલગ અલગ વેરાયટી વાળા બધા સિનારીઓ અહીંયા કવર કરી લીધા છે. એક નિબંધ સ્પર્ધાના આયોજકે પ્રત્યેક વિજેતાને 100 રૂપિયા અને વિજેતા ન હોય એને કન્સોલેશન પ્રાઇઝ 25 રૂપિયા આપવું. બરાબર છે? ટોટલ 3000 રૂપિયા દેવામાં આવ્યા અને 63 જણાએ ભાગ લીધો હતો. તો પ્રશ્ન શું છે? વિજેતાની સંખ્યા શોધો. બરાબર છે? તો આપણે આમાંથી સૌથી મોટો 44, સૌથી નાનો 19 કાઢી નાખીએ તો જવાબ લઈએ આપણે 21. 21 જણા વિનર છે તો 21 જણા તમે 100 રૂપિયા આપશો. આનો મતલબ એવો થયો 42 જણા હારેલા હશે, વિજેતા નહીં થયા હોય. એ બધાને તમે કેટલા રૂપિયા આપશો? 25 રૂપિયા. તો અહીંયા 2100 રૂપિયાનો પુરસ્કાર આપશો અને અહીંયા કેટલો આપશો? 1050 રૂપિયા. થાય ને? 42 ગુણ્યા 25. તો ટોટલ કેટલા થયા તમારા? 3150 રૂપિયા થયા. પાક્કું ને? તો તમારે હજી પૈસા વધશે. ટૂંકમાં આ જવાબ કયો લીધો તો મેં? 21. ઈ નહીં આવે, ઈ પાક્કું છે. હવે બીજી વસ્તુ, વિજેતાની સંખ્યા વધારીશ તો મારા પૈસા વધશે. વધશે ને? વિજેતાની સંખ્યા હું વધારીશ તો મારા પૈસા વધશે. નહીં, સોરી વધી ગયા પૈસા.
3150 થઈ ગયા, મારે 3000 જ વાપરવાના હતા, વધારે વપરાઈ ગયા, પૈસા ઘટાડવાના છે. હા, હું ભૂલી ગયો. ટૂંકમાં 21 તો જવાબ નહીં જ આવે, ઘટાડવા છે ને તો વિજેતાએ ઘટાડવા પડશે, એટલે જવાબ શું આવશે? 19. લો થઈ ગયો. 21 થી સહેજ ઓછા, બરાબર છે. એટલે સમજાણું ને, મેં ભૂલ કરી હતી. મારે અહીંયા ફાળો, મને એમ કે રકમ વધારે છે, પાર્ટી તેજીમાં હતી, રકમ ઓછી છે, આ તો 3150 રૂપિયા જોશે જો 21 જણે જીતાડશું તો. હા ને, તો ઘટાડવાના થાય એટલે કેટલા આવે? 19 થઈ ગયું. હવે આને આપણે પેલી રીતે ગણીએ, એક જ જવાબ છે એટલે કઈ કરવાનું નહીં આવે. હવે આને આપણે પેલી રીતે કરીએ. શું પૂછ્યું છે? વિજેતા સ્થાના સ્પર્ધકની. એટલે આપણે એવું માનીએ કે બધા હારેલા છે, તો કેટલા જણા હારેલા છે? 63 હારે, 63 જ છે ને? હા, 63 હારેલા છે. દરેકને તમે 25 રૂપિયા આપશો એટલે 1575 રૂપિયા આપવાના થાય. તમારી પાસે રૂપિયા છે 3000. આ તમારી શું થઈ? કલ્પના. હકીકત છે તમારી 3000. 3000 અને 1575 નો ડિફરન્સ કરો ને એટલે 1425 નો ડિફરન્સ થાય. આ હકીકત અને કલ્પનાનો ડિફરન્સ ભાગ્યા તો કે એક વિજેતા અને એક હારેલ, એ બંનેની રકમ વચ્ચેનો તફાવત. મેં કીધું હતું ને, એક નો તફાવત કેટલો આવે? વિજેતાને 100 મળે, હારેલાને 25 મળે, તો તફાવત કેટલો આવે? 75. હા કે નહીં? તો આ ભાગાકાર કરો એટલે 19 આવશે. મેં કેવી રીતે મોઢે કર્યું? 75 ના 20 ગણા 1500 થાય, મારે 1425 કરવા એટલે એક ઓછો એટલે 19 ગણા થાય. આ સીધે સીધો જવાબ મળી જશે, વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા. ડન છે? તો જવાબ શું આવશે? 19. બરાબર ને? બે રીતે મેં તમને સમજાવ્યું અને ઘણી પ્રેક્ટિસ થઈ ગઈ. પાછો એવો ને એવો ક્વેશ્ચન. 2000 રૂપિયા ઉપાડવાના છે, કેશિયર ને એવું કહે છે મને 50 વાળી 100 વાળી જ નોટ જોઈ છે ભાઈ. હો, ટોટલ કેશિયર એને કેટલી નોટ આપી? 25. તો 50 ની નોટ કેટલી હશે? પેલા જવાબ લઈશું. ચલો, 50 ની 10 નોટ અને 20 નોટ નથી લેતો. 50 વાળી કેટલી નોટ લઉં? 15. 50 વાળી 15 નોટ છે એટલે 750 થાય. અને બીજી કઈ આવશે? 100 વાળી. કેટલી નોટ? 10. થઈ ગઈ ને પછી નોટ. તો આના કેટલા રૂપિયા થાય? 1000. ટોટલ રકમ કેટલી થઈ? 1750. મારે રકમ વધારવી છે, મારે કેટલા કરવા છે? 2000 કરવા છે. 2000 એનો મતલબ કે મારે રકમ વધારવી છે. રકમ કયા વધે? તો કે 100 વાળી નોટોની સંખ્યા વધે. તો 100 વાળી નોટોની સંખ્યા વધે એટલે 50 વાળી નોટો ઘટે. તો 50 વાળી આપણે કેટલી નોટ લીધી હતી? 15. એ ઘટશે એટલે 15 થી નાનો જવાબ આવશે. 15 નહીં આવે, કા 12 આવશે ને કા 10 આવશે. પાકું? હવે હું 10 લઈને કરું. 50 વાળી 10 નોટો છે. 50 વાળી 10 નોટ હોય તો એના કેટલા રૂપિયા થાય? 500. અને ટોટલ નોટો કેટલી છે? 25 મળી હતી ને, તો બીજી નોટ હશે 15, 100 વાળી. એના કેટલા રૂપિયા થાય? 1500. તો જવાબ શું આવ્યો? 2000. સેટ થઈ ગયું? નો થયું હોત તો 12 ટીક કરી દેત. સમજાણું? ચલો, અને હવે આને ગણીએ આપણે હકીકત અને કલ્પના. કલ્પના ઉલટી કરવાની. 50 ની નોટ છે ને તો બધી નોટો 100 ની છે, અને એવી કેટલી નોટો છે? 25. એટલે 2500 રૂપિયા મારી કલ્પના થઈ અને 2000 રૂપિયા તમારી હકીકત છે. હકીકત અને કલ્પનાનો તફાવત આવે 500. નીચે 100 વાળી નોટ ને 50 વાળી નોટનો તફાવત આવે 50. જવાબ આવશે 10. લો થઈ ગયું ફટાફટ. થઈ ગયું ને? તો જવાબ સીધે સીધો ટીક શું કરશું? 10. મેથડ યાદ રાખો તો જવાબ કરતા સસ્તું પડે. ચલો, થઈ ગયું. હવે મેથડ બદલાઈ ગઈ. 366 પાનાના પુસ્તકને ક્રમ આપવા માટે કુલ કેટલા આંકડા જોઈ? એટલે 1 થી 366 નો સરવાળો નથી કરવાનો, એ તમને પેલા કહી દઉં. બરાબર છે? 366 પાનાની ચોપડી છે, એને નંબરિંગ કરવું હોય તો કેટલા આંકડાઓની જરૂર પડે? આવો પ્રશ્ન પૂછ્યો છે. ડન છે? સૌથી પહેલા હું એમ કહું કે 1 થી 9 પાના છે. આમાં કેટલા આંકડા જોઈ? એક આંકડો. પેલામાં 1 જોઈ, બીજામાં જોઈ તો એક ને. સિંગલ ડિજિટના 9 આંકડા હોય. જુઓ, સિંગલ ડિજિટના 1 થી 9 પાના હોય એટલે એને 9 અંક જોઈ. હવે ડબલ ડિજિટ વાળા કેટલા? તો કે 10 થી લઈ અને 99 સુધી. પરમાર જયદીપ અથરો છો તું, એટલે જ કહું છું ને, સાંભળો પેલા પ્રશ્ન હું પૂછ્યો છે. એવો નથી પ્રશ્ન પૂછ્યો કે આમાં એકડા કેટલી વાર આવશે ને બગડા કેટલી વાર આવશે. તકલીફ જ આ પડે તમારી. સમજો પ્રશ્નને. ડબલ ડિજિટના 10 થી લઈને 99 સુધીના પાના, આમાં કેટલા પાના આવશે? અહીંયા સોરી 9 પાના આવશે ને, તો 9 ગુણ્યા 1 એટલે 9 અંક જોઈએ. હા ને?
મને પેલા આ પ્રશ્નનો જવાબ આપો, 10 થી 99 સુધીમાં પાના કેટલા થાય? પેલા તો આ શીખો. જ્યાં સુધી આ નહીં શીખો ત્યાં સુધી કાયમ તમારે છે ને 1 નો 2 નો જ ફરક આવશે. એ 1-2 નો ફરક નો આવે એ માટે પૂછું છું. 99 થી 10 સુધીમાં કેટલા પાના થાય? પાના કેટલા થાય એ પ્રશ્ન મેં પૂછ્યો છે. કેટલા આંકડા જો એ પ્રશ્ન નથી પૂછ્યો. બરાબર છે? અહીંયા પાના થશે 90. હવે આ હરખું સમજી લેજો 90 પાના કેમ થાય. તો કે 99 નંબરનું પાનું તમારે ગણવાનું છે. 10 નંબરનું પાનું ગણવાનું છે. તો તમે છે ને અહીંયા -10 ના કરી શકો. જે ન ગણવાનું હોય ને, આની ચર્ચા આપણે આની પહેલા થઈ છે. 10 લેવાનું છે. આટલો ભાગ લેવાનો છે. તો નો લેવા વાળો ભાગ હોય 10 ની આગળ શું હોય? 9. ઈ માઇનસ થાય. આ સમજી લેજો. બરાબર છે? 10 નંબરનું પાનું લેવાનું છે. તમે 99 માંથી 10 કાઢી નાખ્યું તો એ ફાડી નાખ્યું કહેવાય. એટલે 10 નંબરનું પાનું લેવાનું છે, એટલે એને કાઢવાનું નહીં. તો એના નીચે ને કાઢો એટલે 9 નંબર, એટલે 90 પાના થાય. 90 પાના થાય, દરેક પાના ઉપર 2 આંકડા જોશે, એટલે 180 અંક જોશે. કોઈ ગોખણપટ્ટી ના કરતા પેપર સેટર ધારે એવી તમારી મેથી મારી શકે છે. જરૂરી હોય એટલું ગોખવાનું હોય, બાકી બધું ગોખશો નહીં તો ધંધે લાગશો. ડન છે? ચલો હવે તો કે હવે ટ્રિપલ ડિજિટના 3 આંકડા વાળા કેટલા હોય? તો કે 100 નંબરના પાનામાં 3 આંકડા જોશે, અને ત્યાંથી ક્યાં સુધી જવાનું છે? 366 સુધી. તો આ ગણવાના ને, તો 366 સુધી, અને માઇનસ કયું નહીં ગણવાનું? 99. એલા હા, 16 માંથી 9 જાય તો 7, 15 માંથી 9 જાય તો 6 અને 2, 267 પાના થાય. ટોટલ કરવું હોય તો આ ટોટલ તમે કરી લ્યો, 366 જ થશે. આ હિસાબ તમને મળતો જાય. જો કરો, 9 ને 7 16 નો છોકરો, 10 ને 16 થઈ ગયા કે નહીં? 366 પાના. પેલા 9 પાના, પછી 90 પાના, આવી રીતે ટુકડા. આ તો મેં સમજવા માટે આખું ભવ્ય કાર્યક્રમ ગોઠવો છે. એકવાર સમજી લો એટલે ફટાફટ તમે આ વસ્તુ ગણી શકો. 268 પાના, દરેકમાં કેટલા ડિજિટ? 3. સીધા તમે આ 3 ટુકડા કરી શકો, ગુણાકાર સીધા મારી દો. બરાબર છે? સમજવા માટે ભવ્ય કાર્યક્રમ થાય. તો 7 તેરી 21, 26 તેરી 78 ને 2 80 થાય ને? તો 801 અંક અહીંયા જોશે. હવે ટોટલ અંક કેટલા જોઈએ? સોરી મેં ટોટલ ખોટો કર્યો છે. 9 ને 1 10, વધી આવી 1 9, 8 ને 1 9, 990 અંકની જરૂર પડે. જવાબ જોવાની જરૂર ન પડે, આપણો જવાબ પાક્કો જ હોય. ડન છે? અને આ દાખલો જવાબ ઉપરથી કરવો અઘરો પડે. હાલાકી અહીંયા તો શું હતું, આન્સરો વચ્ચે ગેપ મોટા મોટા હતા, એટલે જવાબ ઉપરથી તમે અંદાજો મારી શકો છો. 1 થી 100 સુધીના લઈ લ્યો ને સીધે સીધા 200. 1 થી 100 સુધીના સીધે સીધા લઈ લ્યો 200. અંદાજ મારવો હોય તો, જવાબ વચ્ચે ગેપ હોય તો ડાયરેક્ટ અંદાજ મારી શકાય. 1 થી 100 સુધી બધા 2 આંકડા છે એમ માની લો ને, મોટું મોટું, એટલે 200. હવે 100 સુધીના આવી ગયા, 360 સુધી જવું છે, એટલે હજી 260 જેવા બાકી છે. આમ તો 266 બાકી છે, 260 જેવા બાકી છે, અને દરેકમાં 3 એટલે 780 બીજા થાય. તો 980 જેવા આંકડા અંદાજે જોઈએ. તો 980 ની આજુબાજુમાં 990 છે. તમે આવો અંદાજ મારી શકો છો. જો જવાબ વચ્ચે ગેપ વધારે હોય તો અંદાજે દાખલો ગણવો હંમેશા સસ્તો પડે. આમે સીધો સસ્તો મોઢે કરી નાખો. પણ અહીંયા જવાબ 990 હોય, અહીંયા 992 હોય, અહીંયા 988 હોય, અને અહીંયા 995 હોય, તો તમે ધંધે લાગો. સમજાણું? એટલે જવાબો વચ્ચે ગેપ વધારે હોય તો એ દાખલો અંદાજે કરવો વધારે સહેલો પડે. ભાઈ બે રીતે સમજાયું, સમજાણું ને? પાના હરખી રીતે ગણતા આવડે તો હું નથી વાંધતો કે તમારું પાનું અવરું પડે. ચલો એના પછીનો ક્વેશ્ચન. એક પુસ્તકના બધા પાનાને ઉલટો ક્વેશ્ચન છે. બધા પાનાને ક્રમાંક આપવા માટે કુલ 3189 અંકોની જરૂર પડતી હોય તો પુસ્તકમાં કેટલા પાના હશે? હવે જુઓ, નજીકના છે, એટલે અહીંયા તમે રફલી હિસાબ ન કરી શકો. એમાં અહીંયા તો જુઓ હાવ કાંટે કી ટક્કર. 1000 જવાબ આવતો હોય તો વાર્તા અલગ છે, બાકી આ જવાબો 3 માંથી એમાં આ 2 જો હાવ નજીકના આપ્યા, અને કાયદેસર ગણવો પડશે, નહીતર જવાબ 74 75 માં ધંધે લાગશે. ડન છે? તો આપણે પાના ગણીએ. ચલો, પેલા 1 થી 9 પાના છે. કેટલા અંક જોઈ? 9. પછી લઈએ 10 થી 99 પાના. હા ને? 10 થી 99, આમાં 9 પાના થયા ને? 10 થી 99 માં કેટલા પાના થાય? 90 પાના. એટલું પાકું છે, ચોપડી 1000 પાનાથી ઉપરની છે, એટલે 1000 સુધીનો હિસાબ આપણે કરી નાખશું. ઉપરની વધઘટ છેલ્લે સેટ કરશું. હવે તો કે 100 થી લઈ અને
999 3 આંકડા વાળા ઈ રીતે લઉં છું. આ 1 આંકડા વાળા પાના, આ 2 આંકડા વાળા પાના, આ 3 આંકડા વાળા પાના. 1000 સુધી એટલે નથી લીધું, નહીં તો બાદબાકી કરવી હેલી પડે. તો 999 માઇનસ કેટલા થશે? 100 તો રાખવાના છે, એટલે 999 માઇનસ 900 એટલે કેટલા પાના થશે? 900 પાના. ડન છે. આ બાજુ એના અંક ગણો. કેટલા અંક થાય? 1 9 દુ 18 180 અને બસ કેટલા થશે? 2700. તો ટોટલ થશે 2889 અંક થઈ ગયા. અને ચોપડીના પાના કેટલા થયા? 999 પાના થયા. ઘણા આ ગોખાવે આટલે સુધીનો હિસાબ. ગોખો તો આટલું ન કરવું પડે, પણ એવું કેટલું ગોખશો? અને ટાણે જ કઈ યાદ નથી આવતું. તમને મને બધાને ખબર છે. થઈ ગયું કે નહીં? હવે 2889 અંક થઈ ગયા. તમારા અંક કેટલા કરવાના છે? 3189. એટલે હજી તમારી પાસે 300 અંક પડ્યા છે. કેટલા અંક પડ્યા છે? 300 અંક હજુ તમારી પાસે પડ્યા છે. અને હવે દરેક પાનાને તમે 4 અંક આપશો ને? તો કેટલા પાના હજી થશે? 75 પાના હજુ થશે. થશે કે નહીં? તો 999 માં 75 ઉમેરશું તો શું જવાબ આવશે? 1074 પાના હશે. ભાઈ થઈ ગયું? કોઈ કહેશે સાહેબ પ્રશ્ન લાંબો. હા, આ જ રીતે થાય. જો કાંઈ ગોખેલું ન હોય તો આથી સસ્તું કાંઈ ન થાય. બાકી આ આંકડો સીધો ગોખેલો હોય તો સીધો હિસાબ થઈ જાય, પણ એવું ગોખવામાં ધંધે લાગશો. 10,000 પાનાની ચોપડી હશે તો તમે એમ કહો સાહેબ એવડી ચોપડી થોડી હોય. હવે પેપર સેટર તો જે વિકલ્પના કરવી હોય કરી શકે. આમ તો 1000 પાનાની ચોપડી મોટી જ કહેવાય. થઈ ગયું કે નહીં? ભાઈ સમજાણું કે બીજી વાર કરવા જેવું છે? ચલો કોમેન્ટ કરો જોઈએ. સમજાઈ ગયું હોય તો વાંધો નથી. બસ ડન. બસ સમજાઈ ગયું. ધ્યાન શું રાખવાનું હતું? તો કે આ 1 આંકડા વાળા પાના, 2 આંકડા વાળા પાના, 3 આંકડા વાળા પાના હિસાબ એ રીતે કરવાનો. ડન છે? ચલો બધાને સમજાઈ ગયું છે. બીજી વાર કરવાનો કોઈ મતલબ નથી. જોઈ લેજો બીજી વાર કુણાલભાઈ. હો, કાલે એકવાર ફરીથી જોઈ લેશું. કાલે નહીં, આજ રાતે જ જોઈ લેવાનું. હવે પાછો પ્રશ્ન એવો જ છે, 1 થી 100 સુધીના અંકો લખવામાં આવે તો કુલ કેટલા અંકની જરૂર પડે? મેં કીધું ને 1 થી 1000 સુધીનું ગોખેલું હોય, એમ ઘણા 100 સુધીનું ગોખેલું હોય. આપણે ગોખવું નથી. આપણે પેલા 1 અંક વાળા 1 થી 9 હોય તો કેટલા જ હોય? 9. હવે 10 થી 99 2 અંક વાળા હોય, કેટલા હોય? 90. તો 90 ગુણ્યા 2 180 અને આ 1 એટલે 9. અને હવે 100 વાળું કેટલું પાનું હોય? 1 જ પાનું હોય ને. 3 અંક વાળા કેટલા? 100 નંબરનું 1 જ પાનું હોય. તો એમાં કેટલા આવે? 3. તો ટોટલ કેટલા જોઈએ? 192 અંક જોઈએ. લો આ વખતે ફટાફટ પતી ગયું કે નહીં? હજી તમે 2-3 દાખલા ગણો તો હજી ઝડપ થઈ જાય. તો ટોટલ કેટલા હશે? 192. ડન છે બાળકો? ચલો જઈશું આગળ. હવે પ્રશ્ન બદલાઈ ગયો. 501 થી 700 સુધીના બધા નંબર લખવામાં આવે તો છગડા કેટલી વાર આવશે? આવો પ્રશ્ન છે. તો પેલા થોડો કન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ. શું કન્સેપ્ટ છે? તો કે 1 થી લઈ અને 100 સુધીની સંખ્યાઓ લખો. 1 થી લઈને 100 સુધીની સંખ્યાઓ. તો દરેક અંક કેટલી વાર આવે? કોઈ ગોખેલું છે? ચલો કોમેન્ટ કરો જોઈએ. દરેક અંક કેટલી વાર આવે? મોટા ભાગના ગોખેલું હશે. આપણે અખતરોય કરશું. દરેક અંક પરમાર જયદીપ એમ કે છે 20 વાર આવે. દરેક અંક નો આવે 20 વાર, પણ મોટા ભાગના અંક 20 વાર આવે. હિસાબ કરીએ આપણે. ધારો કે બગડા કેટલી વાર આવે? આ હું એટલા માટે કરું છું કે તમને હરખી રીતે સમજાય. બરાબર? બગડા કેટલી વાર આવે આપણે હિસાબ કરીએ. 0 અને એકડાને હું નથી લેતો. બરાબર છે? શું કામ નથી લેતો ઈ તમને કહું. બગડા કેટલી વાર આવે? તો કે બગડામાં જો પેલા બગડો આવે, પછી 12 આવે, પછી 20, 21, 22, 23, 24, 27, 27 લખું જ એટલા માટે આખી જિંદગી તમને યાદ રહી. 29, પછી 42, 52, 72, 72 અને 92. આ ગણી લો. આમાં બગડા ટોટલ 20 વાર છે. તમે તગડા લ્યો તો ઈ પણ 20 વાર જ આવે. ચોગડા લ્યો તો ઈ પણ 20 વાર. પાંચડા 20 વાર, છગડા 20 વાર, હાતડા, આઠડા અને નવડા બધા 20 વાર આવે. થઈ ગયું કે નહીં? પાકું? હવે એકડો લઈએ. એકડો તો એ 20 વાર તો આવે જ. સમજી લો 20 વાર તો આવે જ. બરાબર છે? પણ અહીંયા 100 નો એકડો એક વધી ગયો. એટલે સિસ્ટમ એવી છે કે 1 થી 99 એમ ગણાય.
અને હું પણ ઈ જ સલાહ આપું છું, 1 થી 99 જ ગણાય. ડન છે? તો 1 થી 99 માં 1 થી 99 માં દરેક અંક 20 વખત આવે અને 0 કેટલી વખત આવે? 9 વખત આવે. પાકું? આપણે થોડુંક કટકા મારી મારીને શીખીએ. એટલે દરેક અંક 20 વખત આવે એટલે 9 અંક હોય ને 1 થી 9 એટલે 9 ગુણ્યા 20 કેટલા થાય? 180 અંક થાય. જીરા કેટલી વાર આવે? 9 વાર એટલે 189 આંકડા થાય. કેટલા આંકડા થાય? 189. પણ શેમાં? 1 થી 99 માં. હા, બરાબર છે. હવે 100 નંબરનો આંકડો લ્યો, તેમાં 3 આંકડા બીજા આવે તો કેટલા થાય? 192. હમણાં આપણે ગણ્યો તો, તમને યાદ હોય તો. આપણે કનેક્શનો એકબીજાના છે ને એસ્ટાબ્લિશ કરીએ એટલે સંબંધો ઘાટા બને, અને ઘાટા સંબંધ હોય ને જલ્દી ભૂલાય નહીં. બરાબર ને? હમણાં જ આપણે ગણ્યો તો, જુઓ, તમને યાદ હશે. સોરી, આ રહ્યો. 1 થી 100 સુધીની સંખ્યા લખવામાં આવે તો આંકડા કેટલા આવે? 192. હવે આ 1 થી 99 સુધીની સંખ્યા લખવામાં આવે તો દરેક આંકડો 20 વખત આવે એટલે 20 ગુણ્યા 9 કેટલા થાય છોકરાઓ? 180. અને જીરા કેટલી વાર આવે? 9 વાર એટલે 189. થઈ ગયું નહીં? જીરા 9 વાર આવે, યાદ રાખજો. સતીશે એવી કોમેન્ટ કરી છે 2 થી 8 20 વાર આવે, 2 થી 9 20 વાર આવે. પણ એ પાછો વળી 200 વાળામાં પાછો બગડો નીકળી જશે, એકડો આવી જશે એટલે ધંધે લાગશો. એના કરતા આ રીતે યાદ રાખો, તમારે ક્યાંય ઝંઝટ નહીં થાય, કેલ્ક્યુલેશન હેલી પડશે. ડન છે? ચલો, તો આ તમને ખબર પડી ગઈ. 1 થી 99 કોઈ પણ હોય, બરાબર છે? કોઈ પણ હોય, તમારે સીધે સીધું આ યાદ રહી ગયું તમને. હવે હું સીધો આ દાખલો ગણીશ, પછી આપણે પ્રેક્ટિસ માટે એકાદ બે દાખલા બીજા ગણવા હોય ને તોય ગણશું. 501 થી 700 સુધી નંબર લખવામાં આવે એટલે 501 થી લઈ અને 599 પકડો, ટુકડા હું પાડું છું. પછી 600 લખો અને પછી 601 થી લઈ અને 700 લખો. થઈ ગયું? કોને પકડવાનો? છગડો. આમાં છગડો કેટલી વાર આવે? 20 વાર. આમાં છગડો કેટલી વાર આવે? 20 વાર. આમાં છગડો કેટલી વાર આવે? 1 વાર. આ ફિક્સ છે. હવે અહીંયા 601 થી લઈ અને 699, આ 1 થી 99 માં આગળ છગડો બધે ચોંટો છે કે નહીં? આગળ બધે છગડો ચોંટો છે કે નહીં? તો 99 છગડા બીજા આવે. 600 વાળો સેંકડો છે ને એટલે હા, બસ હિસાબ કરી લો કેટલી વાર આવે? 99 ને 100 કેટલી વાર આવે? 140 વાર. એટલે સમજાણું? આ તો આંકડા હારા આપ્યા છે. 543 થી 792 સુધીમાં છગડા કેટલા આવે તોય તમે હિસાબ કરી શકો. ખબર પડી? ચલો, એકાદો દાખલો આપણે કરીએ ફરીથી. હું તમને એમ કહું કે 301 થી લઈ અને 500 સુધીમાં 4 કેટલી વાર આવે? હિસાબ કરશું તો કે જુઓ, 301 થી લઈ, ભાગ જ પેલા પાડી નાખો, 399, પછી કેટલા? 400, પછી 401 થી લઈ અને 499, પછી 500 અને પછી 501 થી લઈને 599. સોરી, 500 સુધી જ છે. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? હવે આમાં તમને ખબર છે કેટલી વાર આવે? સોરી, ચોગડા કીધા ને 20 વાર. અહીંયા 1 વાર, આમાં 20 વાર, આમાં 0 વાર. અને આ 0 1 થી 99 એમાં ચોગડા દર વખતે આવશે ને. 99 સંખ્યા થઈ તો 99 બીજા કરવું એટલે 100 થઈ જાય. ચલો, હિસાબ કરો તો કેટલા આવે? 140 વખત આવે. થઈ ગયું નહીં? તો ચલો, એક ક્વેશ્ચન તમે કરો. 201 થી લઈ અને 500 સુધીમાં 2 કેટલી વખત આવે? ચલો, આ તમે કરો. અવાજ ગયો નથી, હું બોલતો નથી ગડબા.
જવાબ 159 આવે કે 160 આવે એ જ મેટર કરે છે. ફરક એકનો જ પડશે. પેપર સેટરને ખબર છે તમે અહીંયા ભૂલ કરો છો એટલે એ ઓપ્શનમાં બે જવાબ આપશે. ચલો થઈ ગયું. હાલો ગણીએ. બરાબર છે. મેં લખ્યું જો 201 થી લઈને 299 એમાં 20 વાર તો બગડો આવી ગયો અને આ બગડો આગળ જે ચોંટેલો છે એ કેટલી વાર ચોંટેલો છે? 9 વખત. સોરી 99 વખત. 201 થી ચાલુ થયું છે સમજી લેજો એટલે 99 વખત છે. 300 માં એકેય નહીં આવે. 301 થી 399 માં કેટલી વાર આવશે? 20 વાર. અને 401 થી 99 માં કેટલી વાર આવશે? 20 વાર. વચ્ચે મેં 400 નથી લખ્યા, પછી છેલ્લે મેં 500 નથી લખ્યા કેમ કે એમાં એકે બગડા નથી. હવે ટોટલ મારો તો કેટલા આવે? 20 ને આ કેટલા થાય? 60 અને 99 159 વખત આવે. સમજાણું? અહીંયા તમે 20 જ વાર આવે. 201 થી કીધું છે, 200 થી નથી કીધું, સમજી લેજો. તો જવાબ શું આવશે? 159. અહીંયા તમે આવડા આ સીધે સીધા 100 લીધા હશે ને એટલે તકલીફ પડી હશે. મેં એટલા માટે જ તમને એ રીતે શીખવાડ્યું છે. બરાબર છે. તો 201 થી 299 એમાં કેટલી વાર આવે? 20 વાર રૂટીન બગડા આવે અને 99 વાર વધારાના બગડા આવે. બાકી બધા 2 વાર 20 વાળા. ડન છે. બરાબર ને? આ એક તમે 99 ની જગ્યાએ 100 લીધા હશે એના કારણે ભૂલ થઈ હશે એટલે 160 કર્યા હશે. ચલો 1000 પાનાના પુસ્તકને પાના નંબર આપવા માટે કેટલા જીરોની જરૂર પડશે? કરશું તો કે મેં તમને હમણાં જ શીખવાડ્યું હતું કે 1 થી 99 સુધીની ગણતરી કરીએ ને એટલે કેટલા જીરો આવે? 9. ડન છે. 1 થી 99 સુધીની ગણતરી કરો. આવી ગણતરી કેટલી વાર કરશો? 1 થી 99 આવી ગણતરી કેટલી વાર કરશો? 10 વાર થશે ને. 1 થી 99 એટલે 100, 1 થી 99 એટલે 100, 1 થી 99 એટલે 100, 1 થી 99 એટલે 100. એવું કેટલી વાર કરશો? 10 વાર કરશો ને. પેલા 1 થી 99 કરશો, પછી શું કરશો? 101 થી 199 કરશો. કરશો ને. પછી તો કે 201 થી 299 આવું કેટલી વાર થશે? 10 વાર થાય ને. 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5 એવું 10 સુધી જશો એટલે 10 વાર. આ નોર્મલ જીરા થઈ ગયા તમારા. હિસાબ આ જ રીતે કરાય. એક જેટલી ખબર હોય ને પૂરું એક કોર કાઢી નાખાય. ખબર પડી? ચલો થઈ ગયું કે નહીં? હવે તો કે 9 ગુણ્યા 10 થઈ ગયું. હવે તમને ખબર હોય તો 100 માં કેટલા જીરા આવે? 2. 200 માં કેટલા જીરા આવે? 2. 300 માં કેટલા જીરા આવે? 2. આવે કે નહીં? આવા છેક 1000 સુધી જાય એટલે કે 10 વાર થાય. થાય તો 10 વખત 2 જીરા બીજા આવે. આવે એટલે 10 દુને 20 જીરા એ થાય. પણ 1000 માં તમને ખબર છે કેટલા જીરા આવે? 3. એટલે 1 જીરો બીજો વધે એટલે કેટલા થાય? 21. આ કેટલા થયા? 90. હજી હિસાબ પૂરો નથી થયો. હજી જીરા ક્યાં આવે? તો કે 101 થી લઈ અને 109 આમાં કેટલા જીરા આવે? આમાં કેટલા જીરા આવે? 9. આવે કે નહીં? કેટલા જીરા આવે? 9. તો 9 જીરા આવે અને આવું કેટલી વાર થાય? 10 વાર થાય કે નહીં? એલા હા સોરી હે હા 9 વાર થાય એટલે કેટલા થાય? 81. થઈ ગયું? બરાબર છે. 1 ને 1 2, 9 ને 2 11 ને 8 19. કેટલી વાર થાય? 192 વાર. ફરીથી એક વાર કરીશ કેમ કે સીધું કરવા જશો તો કોઈ ને કોઈ ભૂલ તમે કરશો. તમે એવો હિસાબ કરી શકો છો 1 થી 99 માં કેટલા જીરા? 9. પછી 100 ના કેટલા જીરા? 2 એટલે 11 જીરા થઈ ગયા 1 થી 100 સુધીમાં. હા કે ના? હવે તો કે 101 થી લઈ અને ક્યાં સુધી જવાનું છે? 200 સુધી. તો એમાં 9 જીરા તમારા નોર્મલ આવી ગયા. હા ને? ક્યાંથી? 1 થી લઈ અને 99. સોરી 101 થી 199 લ્યો ને તમે. 101 થી 199 એમાં 9 જીરા નોર્મલ અને 101 થી 109 ના 9 જીરા બીજા એટલે 18. પણ આ થોડુંક વધારે માથાકૂટ થશે. કેમ? તો કે પાછા 200 ના 2 જીરા ઉમેરો એટલે કેટલા થાય? 20. પછી બધી વખતે 20 20 20 20 20 જીરા એવા પાછા કેટલી વાર ગણવાના? હા તો કે એવા 9 વાર ગણવાના એટલે 180 થાય. 11 આગલા
એટલે 191 અને 1000 વાળો એક ત્રીજો જીરો એટલે 192 જીરા, જો સમજી શકતા હોય તો. પણ હું તો એમ કહું છું કે 1 થી 99 1 થી 99 હિસાબ છે ને વધારે હેલો પડે એક હરખો. જુઓ ભાઈ 1 થી 99 થાય ને, આવું કેટલી વાર? 10 વાર, એટલે 9 ગુણ્યા 10 કેટલા જીરો થયા? 9 થયું. પછી તો કે 0 1 થી લઈને 0 9, હા ને, 0 1 થી 0 9 ક્યાંથી? 100 થી ઉપર, એલા હા ને, 101 102 એટલે આમાં કેટલા જીરા આવે? 9. અને એવું કેટલી વાર થાય? 9 વાર. 101 થી લેવાનું છે, 1 થી 99 સુધી નહીં. તો કેટલા જીરા આવે? 81. થઈ ગયું. હવે 100 200 300 400 500 600 700 800 900 કેટલી વાર થયું? 9 વાર. બબે જીરા ઈ એટલે કેટલા જીરા? 18. થઈ ગયું કે નહીં? અને 1000 માં કેટલા જીરા હોય? 3. બસ થઈ ગયું. આ નોર્મલ 9 જીરા, આ 101 થી 109 વાળા 9 વખત 9 જીરા, આ ડબલ જીરો 100 ના 200 ના 300 ના એમ 900 સુધીના 18 જીરા, અને આ 1000 નો જીરો. આ કટકે કટકે હિસાબ થઈ ગયો કે નહીં? 18 ને 3 21 અને 81 102 અને 90 192 થાય. ડન છે. આ રીતે હિસાબ કરવો વધારે સહેલો પડે, બાકી તો ઘણા ગોખી નાખે છે. ચલો હવે એના પછીની મેથડ. એક વ્યક્તિ પોતાની આવકનો 2/5 ભાગ મકાન ભાડામાં, 3/10 ભાગ ખાવામાં અને 1/8 ભાગ અન્ય ખર્ચામાં વાપરે છે. હવે એની પાસે 1400 રૂપિયા વધ્યા હોય તો એનો ખાવાનો તથા અન્ય ખર્ચ શોધો. હવે અહીંયા છેદમાં કેટલા છે? 5. 2/5 ભાગ કોનો? 2/5 ભાગ મકાન ભાડામાં વાપરે છે. 2/5 ભાગ કોનો? તો કે આવકનો, એટલે આવક 5 ના ગુણાંકમાં હશે. પછી 3/10 ભાગ ખાવામાં વાપરે છે, એટલે આવક 10 ના ગુણાંકમાં હશે તો જ 10 ભાગ થાય. પછી આવકનો 8મો ભાગ અન્ય ખર્ચમાં વાપરે છે, એટલે આવક 8 ના ગુણાંકમાં હશે. ટૂંકમાં આવક તમારી 5, 8 અને 10 ના ગુણાંકમાં હશે. 5, 8 અને 10 ના ગુણાંકનો નાનો આંકડો લઈ લઈએ. ધારો કે તેની આવક 40 રૂપિયા છે. કેટલી છે? 40 રૂપિયા. થઈ ગયું. હવે એમાંથી મકાન ભાડું કેટલું છે? 2/5 ભાગ. 40 ના 2/5 તમે મોઢે કરી લો ખૂણામાં જઈને. 40 ના 2/5 કરો એટલે 16 રૂપિયા મકાન ભાડું જાય. પછી ખાવામાં 40 ના 3/10 એટલે 12 રૂપિયા થાય. 3/10 આવી રીતે કરો. 3/10 કોના? તો કે 40 ના, તો 12 રૂપિયા થાય. અને છેલ્લે શું વધ્યું? અન્ય ખર્ચ. 40 નો 8મો ભાગ એટલે 5 રૂપિયા. ટૂંકમાં આવક 40 રૂપિયા છે, એમાંથી આ બધા ખર્ચા 16 ને 12 28 ને 5 33 રૂપિયા ખર્ચ. તો બચત કેટલી થાય? 7 રૂપિયા થાય. આ મેં મારી દુનિયા બનાવી. હવે એની સામે આંકડા પેપર સેટરની દુનિયાના લખીએ તો કે એક જ આંકડો છે, 1400 રૂપિયા. 1400 રૂપિયા શું છે એ કોઈ મને કહેશે? 1400 રૂપિયા વધ્યા એટલે બચત. તો 7 ની સામે કેટલા આવે? 1400. પૂછ્યું છે શું? ખાવાનો અને અન્ય ખર્ચ. ખાવાના આના કેટલા ગણા થયા? 200 ગણા થયા. તો 12 ના 200 ગણા કેટલા થાય? 2400. અને 5 ના 200 ગણા કેટલા થાય? 1000. તો ખાવા અને અન્ય આ બેનો સરવાળો પૂછ્યો છે. તો સરવાળાનો ખર્ચ કેટલો થાય? સરવાળો કેટલો થાય? 3400. ભાઈ સમજાણું? આ આપણી દુનિયા બનાવીને કર્યું. જો તમને સમજણ પડતી હોય ડાયરેક્ટ તમે કરી શકો છો, હું એવું નથી કહેતો. સમજી લો, એક હોય આવક, એમાંથી એક આવક હોય, એમાંથી 2/5 ભાડું બાદ થાય, 3/10 ખાવાનું બાદ થાય, 1/8 અન્ય ખર્ચ બાદ થાય. આ બધુંય તમે બાદ કરો તો 40 - 8 - 12 - 5 અને છેદમાં કેટલા આવે? 40. એટલે હા, તો કેટલા ગયા? 12 ને 8 20 2/5 એટલે નહીં, આ 16 આવે, સોરી, બરાબર ને? તો 7/40 એની બચત થઈ. તો 7/40 બચત બરાબર 1400. તો કુલ આવક 1 બરાબર, આપણે કુલ આવક 1 લીધી હતી ને, બરાબર કેટલા? આ તમે કરો એટલે સીધે સીધા કેટલા મળશે તમને? 8000 રૂપિયા મળશે. ગુણાકાર કરો એટલે, ચોકડી ગુણાકાર કરો એટલે. સમજાણું? અને 8000 રૂપિયા છે. વળી એમાંથી તમે એના કયો ભાગ લેવાનો છે? ખાવાનો.
ખાવાનો ભાગ એટલે 3 દશાંશ શોધો, 1 અષ્ટમાંશ શોધો ને પછી કરો એટલે આ લાંબુ પડે. ખબર પડી? તો ફરીથી હું દાખલો તમને સમજાવીશ અને કરાવીશ. ચલો છોકરાઓ, શું પૂછ્યું છે? આવક. આવકનો 2 પંચમાંશ ભાગ એટલે 5 થી ભાગી શકાય એવી આવક હોય, 3 દશાંશ ભાગ એટલે 10 થી ભાગી શકાય એવી હોય, અષ્ટમાંશ ભાગ એટલે 8 થી ભાગી શકાય હોય, એટલે એની કુલ આવક ધારી લો કેટલી છે? 40 રૂપિયા. હવે સીધું ભાડું. ભાડું કેટલું છે? તો કે 40 ના 2 પંચમાંશ. 40 ના 2 પંચમાંશ એટલે 16. પછી ખાવું કેટલો છે? 3 દશાંશ એટલે 12 રૂપિયા 40 ના. અને અન્ય ખર્ચ 8મો ભાગ, 40 નો 8મો ભાગ એટલે 5. આ બધાય ખર્ચા છે. આવકમાંથી તમને ખબર છે કે ખર્ચા બાદ થાય તો અહીંયા છેલ્લે શું વધે? એની બચત. કરો બાદ એટલે કેટલા રૂપિયા આવે? 7. 7 રૂપિયા બચત એટલે પેપર સેટર એમ કહે છે કે મારા હિસાબે 1400 થાય છે. બરાબર? તો આના કરતા કેટલા ગણું થયું? 200 ગણું. તો બધું 200 ગણું થાય. આ 8000 થાય, આ 3200 થાય, આ 2400 થાય અને આ 1000 થાય. લો થઈ ગયો. હવે જે પૂછ્યું હોય એ કરાય. જે પૂછ્યું હોય એ કરાય. શું પૂછ્યું છે? તો કે ખાવાનો અને અન્ય ખર્ચ એટલે આનો સરવાળો. ડન છે? ચલો બીજો ક્વેશ્ચન ફટાફટી રીતે લઈશું. આવકનો ચોથો ભાગ ખાવામાં, 2/3 ભાગ મકાન ભાડામાં. થઈ ગયું ને? તો 4 ને 3 એટલે 12 થશે. 4 થી ભાગી શકાય અને 3 થી ભાગી શકાય. તો આવક કેટલી હશે? 12 રૂપિયા લખશો. પછી ખોરાક. ખોરાકમાં કેટલો ભાગ છે? ચોથો ભાગ. 12 નો ચોથો ભાગ એટલે 3 અને 2/3 ભાગ શું છે? ભાડું. મોઢે ન કરી શકતા હોય તો ખૂણામાં જઈને 12 ના 2/3 તમે કરી લો. કેટલા આવે? 8 રૂપિયા. અને છેલ્લે શું વધે? બચત. 12 રૂપિયા આવક છે, એમાંથી 11 રૂપિયાનો ખર્ચો જાય તો 1 રૂપિયો બચત થાય. થઈ ગયું? આ આપણી દુનિયા છે. સામે પેપર સેટરની દુનિયામાં બચત કેટલી છે? 630. શું પ્રશ્ન પૂછ્યો છે? ભાડું. તો ભાડું શોધો ક્વેશ્ચન માર્ક. હવે ખાલી આટલો જ ભાગ જોવાનો થશે ચોકડી. 8 ગુણ્યા 630 અને ભાગ્યા 1 એટલે લખવાની જરૂર નથી. લખો 0. 8 તેરી 24, 48 ને 2 50. તો 5040 રૂપિયા એનું ભાડું હશે. ભાઈ સમજાણું? ડન છે? ચલો એવો ને એવો ત્રીજો. અરુણનો વાર્ષિક પગાર 7,68,000 છે. અરુણ શું કરે છે? બાળકો ઉપર મહિનામાં 12,000 રૂપિયા વાપરે છે. બાકી રહેલ પગારના 13મો ભાગ ખોરાક ઉપર વાપરે છે અને 8,000 રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં ખર્ચ કરે છે. એની પાસે બાકી રહેલી માસિક બચત શોધો. સૌથી પહેલા તો અરુણ મહિનાનું પૂછ્યું છે ને, તો મહિને કેટલા કમાશે? તો કે 7,68,000 એનો વાર્ષિક પગાર છે. ભાગ્યા તમે કરો 12. હા કે નહીં? તો 12 છક 72 અને 12 ચોક 48. 64,000 રૂપિયા મહિને કમાય છે. હિસાબ થઈ ગયો ભાઈ? આને હું લખી નાખું પેલા. 64,000 રૂપિયા અરુણની આવક છે. હવે વાંચતા જાય ગણતા જાય. શું કીધું છે? બાળકો ઉપર 12,000 રૂપિયા વાપરી નાખ્યા એટલે 12,000 માઇનસ થશે. પછી શું કીધું છે? બાકી રહેલા પગારનો 13મો ભાગ. ભાઈ જોજો, 64,000 નો 13મો ભાગ નથી. 64,000 રૂપિયા અરુણના ખાતામાં પગાર જમા થયો, એમાંથી 12,000 રૂપિયા છોકરાને આપી જ દીધા. સમજી લો ને, ખર્ચો કરી નાખ્યો. તો અરુણ પાસે વધ્યા કેટલા? 52,000. 52,000 નો 13મો ભાગ છે. આનો 13મો ભાગ નથી. હંમેશા વાંચવાનું ભાગ કોનો? તો કે બાકી રહેલા પગારનો 13મો ભાગ. 13મો ભાગ તો ખરો, પણ કેનો? પગારનો. પગાર કેટલો રહ્યો? બાકી રહેલા પગારનો. બાકી રહેલો પગાર હવે કેટલો છે? 52. એનો 13મો ભાગ કરો. 52,000 નો 13મો ભાગ તમે મોઢે કરી શકો 4,000. આ વાપરશે. પેલા 64,000 હતા, એમાંથી 12,000 ગયા એટલે 52,000 આવ્યા. એમાંથી 13મો ભાગ એટલે 4,000 ગયા. વૈધા કેટલા? 48,000. ભાઈ થઈ ગયું? 48,000 રૂપિયા આ ખોરાકમાં ગયા. 4,000. હવે 48,000 વૈધા, એમાંથી 8,000 રૂપિયા એને મ્યુચ્યુઅલ ફંડમાં નાખ્યા. તો હવે એના ખાતામાં કેટલા રૂપિયા વૈધા? 40,000. બસ આ વાર્તા હવે પૂરી થઈ. ખબર પડી? તો શું જવાબ આવશે અહીંયા છોકરાઓ? 40,000. ડન છે? અહીંયા ખાસ જોજો, આ 13મો ભાગ છે એ કેનો છે? બાકી રહેલા પગારનો. બરાબર ને? ચલો. ફળો ભરેલી એક ટોકરીમાંથી 4 બાળક છે. 4 બાળકના નામ છે પાકો રસ, PQRS, ને ફળ વહેંચવામાં આવે છે. પી ટોકરીમાંથી 3 અષ્ટમાંશ ભાગના ફળ લે છે.
ક્યુ વધેલા ફળમાંથી પાંચમા ભાગના, હો, વધેલાનો પાંચમો ભાગ, ટોટલનો નહીં. અને હવે વધેલા ફળ પેલા પી એ લઈ લીધા, પછી ક્યુ એ લઈ લીધા, હવે જે વધેલા ફળ છે એ આર અને એસ સરખા ભાગે વેચે છે. તો આર ને કુલ ફળનો કેટલામો ભાગ મળ્યો કહેવાય. ડન છે. આપણે આપણી દુનિયા બનાવશું. જ્યાં જ્યાં આવા અપૂર્ણાંકો આવે ત્યાં આપણે દુનિયા બનાવીએ છીએ. તો ટોકરીમાં કેટલા ફળ આપણે ધારવા જોઈએ કે જેથી કરીને ફળના કટકા ન કરવા પડે. ચલો કોમેન્ટ કરો જોઈને કેટલા ફળ ધારો. અમિત બરાબર છે. બધા ટૂંકમાં પાકા થઈ ગયા છે. બધા એક જ ઝાટકે જવાબ આપે છે 40 ફળ ધારવા જોઈએ. 8 ના ગુણાંકમાં ધારવા જોઈએ અને પાંચમો ભાગ છે ને એટલે 5 ના ગુણાંકમાં ધારવા જોઈએ. તો ધારો કે આ ટોકરીમાં 40 ફળ છે 40 કુલ ફળ છે. એમાંથી સૌથી પહેલા કોણ ઉભો થયો? પી. પી એ 3 અષ્ટમાંશ ભાગના ફળ લીધા. 40 નો 3 અષ્ટમાંશ ખૂણામાં જઈને કરો એટલે પી ના ભાગમાં 15 ફળ આવે. પી એ 15 ફળ લઈ લીધા. ભાઈ ટોકરીમાં 40 ફળ પડેલા હતા, એમાંથી 15 ફળ પી એ લઈ લીધા. હવે ટોકરીમાં કેટલા ફળ હશે? 25. એટલે વધેલા 25 કહેવાય. વધેલા 25 નો પાંચમો ભાગ ક્યુ લે છે. 25 નો પાંચમો ભાગ એટલે 5. એટલે ક્યુ કેટલા લે છે? 5. પેલા પી ઉભો થયો 15 લઈ લીધા, પછી ક્યુ ઉભો થયો 5 લઈ લીધા, એટલે 20 ફળ તો ગાયબ થઈ ગયા. 40 માંથી 20 ગયા. હવે વધે કેટલા? 20. એ વધેલા 20 ના આર અને એસ સરખા ભાગ કરે છે. તો આર ના ભાગમાં 10 આવે અને એસ ના ભાગમાં 10 આવે. થઈ ગયા સરખા ભાગ. લો આ ચારે ભાગ પડી ગયા. કરવા કરી લો. 40 ફળના ભાગ પડી ગયા. પ્રશ્ન શું પૂછ્યો છે? આર ને કેટલામો ભાગ મળ્યો કહેવાય? આર ને ફળ કેટલા મળ્યા? 10. કેટલામાંથી? 40 માંથી. તો કેટલામો ભાગ મળ્યો કહેવાય? ચોથો ભાગ, 1/4. પતી ગયું કે નહીં પ્રેમથી? હા કે નહીં? હું આ ક્વેશ્ચન તમને બીજી રીતે સમજાવી શકું. નાના છોકરાઓને સમજાવતા ને એ રીતે. માનો કે આ ફળની ટોકરી છે. ખાના ગણી લ્યો. કેટલા ખાના છે? 8 ખાના છે. સમજાણું? દરેક ખાનામાં એક એક ફળ છે. સૌથી પેલા પી ઉભો જઈને ફળના ખાના ઉપર પોતાનું નામ લખી નાખશે. પી એ કેટલા લખ્યા? જો આ વાંચવું હોય તો કેમ વંચાય ખબર? 3 અષ્ટમાંશ ના વંચાય. મેં તમને કીધું તો 8 માંથી 3 નીચેથી ચાલુ થાય. અપૂર્ણાંક હોય ને વાંચવાનું ચાલુ નીચેથી થાય. 8 માંથી 3. તો આ ટોટલ 8 જ કર્યા. 8 માંથી 3 માં પી એ પોતાનું નામ લખી નાખ્યું. થઈ ગયું. હવે કેટલા ખાના ખાલી છે? 5. ક્યુ આવ્યો. એને શું કર્યું? 5મા ભાગના વધેલાના. વધેલા કેટલા છે? 5. 5 નો 5મો ભાગ એટલે 1 થાય. ક્યુ. હવે 4 ખાના ખાલી છે. એમાં હરખા નામ લખવા હોય તો 2 માં આર આવે ને 2 માં એસ આવે. થઈ ગયું. કોના વિશે પૂછ્યું છે? આર ને. આર ને કેટલા ભાગ મળ્યા? 2 ખાના મળ્યા ને આઉટ ઓફ 8 ખાના. લો 1/4. આમે થાય. થઈ ગયું કે નહીં? ચલો જઈશું આગળ. ભાઈ સમજાય છે ને? હવે એના પછીનો ક્વેશ્ચન જોજો. આજે બધા ક્વેશ્ચન આવા જ છે અને સરસ રીતે આપણે કરશું. કોઈ એક વિદ્યાર્થી પુસ્તકનો 3 અષ્ટમાંશ ભાગ પહેલા દિવસે. 3 અષ્ટમાંશ કેના? તો કે આખી ચોપડી જેટલા પાનાની હોય એનો 3 અષ્ટમાંશ ભાગ. એટલે 8 થી ભાગી શકાય એવા પાના ધારાય. પછી વધેલાનો 4 પંચમાંશ ભાગ બીજા દિવસે. આખી ચોપડીનો 4 પંચમાંશ નહીં, વધેલાનો. એટલે વધેલા પાના છે 5 ના ગુણાંકમાં હોવા જોઈએ. તો આખી ચોપડી તમારી 8 અને 5 ના ગુણાંકમાં હશે. હા, 8 અને 5 ના ગુણાંકમાં એટલે કે આખી ચોપડી તમારી 40 ના ગુણાંકમાં હશે. 40 ના ગુણાંકમાં આ નથી એટલે આનો આવે. પાકું કે નહીં? અને 40 ના ગુણાંકમાં આ તો છે. આ બે આવે. હવે આમાંથી તમે કોઈ પણ એક જવાબ લઈને દાખલો ગણી શકો છો. બરાબર છે? જવાબ લઈને તમે ગણી શકો. ધારો કે 240 લઈને કરું. ચોપડી 240 ની છે. 3 અષ્ટમાંશ ભાગ. ચોપડીના 3 અષ્ટમાંશ ગણો. 240 ગુણ્યા 3 અષ્ટમાંશ કરો તો 90 પાના વંચાઈ ગયા પેલા દિવસે. વંચાઈ ગયા. તો હવે કેટલા પાના બાકી છે? 150 બાકી છે. હવે આગળ વાંચો. વધેલાનો 4 પંચમાંશ એટલે 150 ના 4 પંચમાંશ તમે કરો ને તો 120 બીજા દિવસે વાંચ્યા. 2 દિવસ પછી 30 પાના હવે વાંચવાના બાકી હશે. બસ સેટ થઈ ગયું. તો 240 ઇઝ રાઈટ આન્સર. જો હું આમ કરી કરીને ઉલાડીઓ કરી શકું છું, પણ ના, આપણે તો હરખી રીતે. તમને પરીક્ષામાં શું યાદ આવશે ખબર નથી. એટલે હું તમને ઘણા બધા રસ્તા, મેં કીધું ને કે સંબંધોને ઘાટા કરો. કોઈ પણ દાખલો તમે અલગ અલગ 2-3 રીતે શીખેલા હશો ને તો પછી ક્વેશ્ચન તમારા માટે બહુ ઈઝી થઈ જશે. ચપટી વગાડતા તમને આવડવા માંડશે.
જવાબ ઉપરથી સસ્તું તો પડે. 240 જો આવતો હોય, થઈ ગયું. 600 લીધા હોત તો ધંધે લાગે. એ તો મને ખબર હતી એટલે મેં 240 લીધા. સમજાણું? ક્યાંય કાંઈ હરખું ન હેલું નથી, ક્યાંય કાંઈ અઘરું નથી. જે યાદ આવે એ હેલું છે. બરાબર છે? બધા દાખલા પાછા જવાબ ઉપરથી થવા જોઈએ ને. બરાબર છે? ચલો, કદાચ ડી આવે, હા, ડી લીધો હોત તો ન થાત, પછી 240 લેતા, એટલે 2 વાર માથાકૂટ થાત ને. હેલું કાયમ જે યાદ આવે એ વસ્તુ શું છે? તો કે 8 ના અને 5 ના ગુણાંકમાં જવાબ આવે. એટલે કે 40 પાના લ્યો. જોજો હો, કુલ કેટલા પાના લઉં? 40. પ્રથમ દિવસે કેટલા વાંચ્યા? 3 અષ્ટમાંશ. 40 ના 3 અષ્ટમાંશ એટલે 15 થાય. તો બાકી કેટલા રહ્યા? 25. 25 નો 4 પંચમાંશ ભાગ. 25 ના 4 પંચમાંશ એટલે 20. આ ક્યારે વાંચ્યા? બીજા દિવસે. તો બાકી કેટલા હોય? 40 માંથી 15 ને 20 35 વાંચી નાખ્યા, તો બાકી કેટલા હોય? 5. 5 એટલે પેપર સેટરની દુનિયામાં 30 થાય છે. કુલ પાના કીધા છે, તો આના આ 6 ગણા થયા ને, સીધા 6 ગણા કરો 240. આમાં શું વાર લાગી? બીજી ટ્રાય કોઈ દી કરવી ન પડે. પણ બે રીત સારી છે. કોઈને આ અનુકૂળ આવે, કોઈને પેલી આવે. મારી સલાહ છે કે આ રીતે કરો તો વાંધો નથી, નો યાદ આવે તો પેલી રીતે કરો. બરાબર છે? બની તો બની, નહીતર અબ્દુલ ગની તો છે જ. ચલો, બરાબર છે બાળકો? એના પછીનો ક્વેશ્ચન લઈએ. 9 અને 5 45 ના મલ્ટીપલમાં. હવે 45 ના મલ્ટીપલમાં માત્ર એક જ છે. હા ને? 9 ના મલ્ટીપલમાં એક જ છે, 5 ના મલ્ટીપલમાં તો બધાય છે. હવે અહીંયા આ એક વાંધા વચકા છે, એટલે આપણે 270 લઈને દાખલો ગણશું. ચોપડી 270 પાનાની છે. એનો કેટલામો ભાગ? 4/9 ભાગ. એટલે પ્રથમ દિવસે એને 4/9 એટલે 120 પાના વાંચી કાઢ્યા. પછી બીજા દિવસે બાકી રહેલાના, હવે જુઓ 270 પાનાની ચોપડી હતી, 120 વાંચી નાખ્યા, એટલે 150 પાના બાકી છે. બાકી નો 3 પંચમાંશ એટલે 150 ના 3 પંચમાંશ એટલે 90 વાંચ્યા. તો હવે કેટલા બાકી હોય? 120 ને 90 210 વંચાઈ ગયા, 60 બાકી હોય. બસ 60 જ છે. તો સેટ થઈ ગયું. તો અહીંયા જવાબ શું આવે? 270 છે. અને કાયદેસર ગણવું હોય તો કેમ ગણાય આપણે લઈશું. ચલો, શું કરશું? 9 અને 5 એટલે કુલ પાના કેટલા લઈશું? 45. આ અક્ષરી ઇલાજ છે. પ્રથમ દિવસે કેટલા વાંચ્યા? હિસાબ કરો. 45 ના 4/9 એટલે 20 પાના વાંચ્યા. બીજા દિવસે તો કે 45 માંથી 20 તો વાંચી નાખ્યા. હવે કેટલા વધ્યા? 25. 25 ના કેટલા? 3 પંચમાંશ એટલે 15. તો બાકી કેટલા રહીએ? 10 રહીએ. 10 એટલે કેટલા? 60. તો 45 એટલે કેટલા? 270. ભાઈ હા, ચલો. આજે અઘરું તો છે, જો તમને પહેલા જ કીધું છે. આમાં કલ્પના ઈઝી લાગે તો તું કલ્પના કર. બધાય નોખા નોખા જવાબ આપે, મતલબ બધાયને કંઈક ને કંઈક અઘરું જ છે. એટલે અહીંયા તો પશુઓમાં તકરાર પડવાની જ છે, એટલે હું બધી રીતે કરું છું. અઘરો દાખલો જવાબ ઉપરથી ને એમાં રૂપાળા ઉપરથી કરાય. ચલો લઈશું. ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શોધો. ઝુંડમાં રહેલા પેલા કેટલા કીધા છે? અડધા. પછી કેટલા કીધા છે? 3/4. અને પછી કેટલા કીધા છે? 9. છેલ્લે 9 વધ્યા. એટલે હરણ તમારે 2 ના અને 4 ના મલ્ટીપલમાં હોવા જોઈએ. 2 ના 4 ના મલ્ટીપલમાં 2 જ છે, એટલે આ તો નહીં જ આવે. કુલ 45 હરણ હોય ને એમાંથી અડધા એટલે 22 હરણ ચડતા હોય ને 22 હરણ બીજે હોય એવું તો થાય નહીં. એટલે આના અડધા હરણ ન થાય, આના ન થાય. થઈ ગયું? ચલો આપણે પેલા જવાબ ઉપરથી કરીએ. તો 36 લઈને કરું ને? ચલો, 36 હરણ છે. કુલ કેટલા હરણ છે? 36. થઈ ગયું? પછી શું કીધું છે? અડધા ચરે છે. એટલે કેટલા ચરે છે? 18. પછી બાકી બચેલાના 3/4. 36 હરણ હોય એમાંથી 18 ચરતા હોય તો બચે કેટલા? 18. 18 ના 3/4 નો થાય, હરણના કટકા કરવા પડે. ટૂંકમાં 36 નો આવે. થઈ ગયું ને? હવે લઈશું 72. કુલ હરણ કેટલા છે? 72. એમાંથી અડધા એટલે 36 ચરે છે, તો 36 બાકી રહ્યા. બાકી રહેલાના 3/4 ભાગ એટલે 36 ના 3/4 ગણો એટલે 27 હરણ થાય. એ શું કરે છે? ઉછળકૂદ કરે છે. 36 માંથી 27 ઉછળકૂદ કરે છે, તો વધે કેટલા? 9.
એ વધે એ શું કરે છે? પાણી પીએ છે. તો 9 પાણી પીએ થઈ ગયું સેટિંગ. તો શેના ઉપર દીધું? 72 ઉપર થઈ ગયું કે નહીં? તો અહીંયા જવાબ શું આવશે? 72. ડન છે. ચલો જઈશું આગળ. 3 સંખ્યાનો સરવાળો 264 છે. પ્રથમ સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી હોય અને ત્રીજી સંખ્યા પ્રથમ સંખ્યાના ત્રીજા ભાગ જેટલી હોય તો બીજી સંખ્યા શોધો. થઈ ગયું કે નહીં? હવે હકીકતમાં આ છે ને ગુણોત્તર અને પ્રમાણના પ્રશ્નો છે. એકબીજા ભાગ કીધા હોય ને ગુણોત્તર અને પ્રમાણના છે. એટલે આપણું આના પછીનું નેક્સ્ટ ચેપ્ટર ગુણોત્તર અને પ્રમાણ જ છે. એટલે એમાં આ દાખલા આપણે કરવાના થશે. બરાબર છે. તો આ દાખલા અત્યારે હું શું કરું છું? બાકી રાખું છું. આના પછીનું નેક્સ્ટ ચેપ્ટર છે ગુણોત્તર અને પ્રમાણ. એમાં છેલ્લે આ દાખલા હું કરાવી દઈશ. એટલે કોઈએ કોમેન્ટ કરવાની કે થતી નથી, કેમ કે ત્યારે તમે સરળતાથી કરી શકશો. રેશિયો શીખી લીધો હશે ને, એટલે આમ તો જો કે આમાંય થાય એવું નથી, પણ આના કરતા તમે રેશિયોની રીતે કરો ને વધારે સહેલું પડે. છોકરો બરાબર છે? એટલે ક્વેશ્ચન નંબર 194. 1 મિનિટ, ક્યાં સુધીના ક્વેશ્ચન આપણે બાકી રાખીએ છીએ એ તમને કહું. 194 થી 198. કેટલા? 194 થી 198 ક્યારે થશે? રેશિયો ચેપ્ટર હશે પાછળથી. તમે જેને કહેવાય ને કે રેકોર્ડેડ કોર્સ લીધો જોતા હોય તો કોઈએ પૂછવાનું નથી ક્યાં છે એમ. રેશિયો ચેપ્ટરમાં છેલ્લા લેક્ચરમાં હશે. ક્યારે હશે? છેલ્લા લેક્ચરમાં. બરાબર છે? એટલે રેશિયોના ચેપ્ટરમાં જો દાખલા હું તો સલાહ આપીશ કે લાઈનમાં જુઓ તો વધારે સારું. અત્યારે આ ઘણા શું આ વિડીયો જોતા વળી પાછા ઈ વિડીયોમાં જતા રહેશે, એટલે લાઈનમાં હું પૂરું કરું. ના, લાઈનમાં ન કરતા લાઈનમાં જ જોજો. આ જયારે આવશે ત્યારે આવી જશે, બાકી નથી કાંઈ. અત્યારે નથી કરાવ્યું તો આગળ લાઈનમાં વિડીયો જોશો એટલે આવી જશે. ડન છે? ક્યાં આવશે? તો કે રેશિયોમાં છેલ્લે. ભાઈ યાદ કરાવજો અને તમે બધા મને યાદ કરાવજો. બરાબર? 5 ક્વેશ્ચન છે. ચલો તો આપણે સીધા હવે ક્યાં જઈશું છોકરાઓ? 199 ઉપર. ચલો આ પણ એક સરસ મેથડ છે, નોંધી લીધું. ચલો 300 સફરજન અમુક વિદ્યાર્થીઓ વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે છે. જો 10 વિદ્યાર્થી વધુ હોય તો દરેકને ભાગે 1 સફરજન ઓછું આવે. કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? સમજાણું? મારી પાસે 300 સફરજન છે. માની લો કે ક્લાસમાં 1 વિદ્યાર્થી છે. હા, તો આ 300 સફરજન કેટલા જણ વચ્ચે વહેંચશું? વહેંચવા એટલે ભાગાકાર કરવો, તો ભાગ્યા થાય. તો 300 ને ભાગી શકે ને એવો x આવે. વિદ્યાર્થીની સંખ્યા 300 ને ભાગી શકે એવી આવે. ડન છે? પછી આગળ એને શું કીધું? 10 વિદ્યાર્થી વધુ હોય એટલે x પ્લસ 10 વિદ્યાર્થી થાય. એમાં આ 300 સફરજન વેચો તો 300 ભાગ્યા x પ્લસ 10 થાય. ટૂંકમાં 300 ને x ભાગી શકે અને x માં 10 ઉમેરો તો એ પણ 300 ને ભાગી શકે. કહેવાનો મતલબ એ છે કે કુલ સફરજનની સંખ્યા અત્યારના વિદ્યાર્થી અને ભવિષ્યના વિદ્યાર્થી બંનેથી ભાગી શકાય એવી જ હોય. આ કાયમ માટે. આગળના 5-7 દાખલામાં આ નિયમ લાગુ પડશે. હવે હું તમને એમ કહું છું, માની લો કે 300 વિદ્યાર્થી, આ 300 સફરજન છે અને હું એમ કહું 20 વિદ્યાર્થી છે ધારો કે, તો દરેકને કેટલા? 15 સફરજન ભાગમાં આવે. હવે 10 જણા વધી જાય તો 300 વિદ્યાર્થી સફરજન છે, 10 વિદ્યાર્થી વધી ગયા એટલે કેટલા વિદ્યાર્થી? 83. તો દરેકના ભાગમાં કેટલા સફરજન આવે? 10. થઈ ગયું. હવે હું શું કહું છું? આ સફરજન કેટલા છે? 300. પેલા વિદ્યાર્થી કેટલા હતા? 20. એનાથી ભાગી શકાણું. હવે કેટલા સફરજન છે? 300. હવે અહીંયા અમુક દોઢાવ છે ને પાછા જવાબો લખે છે. જવાબ ને આમાં ભણવામાં ધ્યાન દે ભાઈ. તું અત્યારે તારું મગજ ના હલાય, આમાં ધ્યાન દે, શીખ, નકર પછી અધૂરો રહીશ. જવાબ શું આવે એમાં રસ અત્યારે નથી લેવાનું થતો, શીખવામાં થાય છે. કોની ભાઈ? એટલે દોઢ ડાયા ના થાવ. 300 છે અને કેટલા હવે વિદ્યાર્થી છે? 30. કેમ કે હું કહેતો હોઈશ તમે ચૂકી જશો. ખબર પડી? તો સફરજન કેટલા આવે? 10. તો આ 300 જે કુલ સફરજન છે એને પ્રથમ વખત જેટલા વિદ્યાર્થી હતા એનાથી ભાગી શકાય, બીજી વખત જેટલા વિદ્યાર્થી હતા એનાથી ભાગી શકાય, પહેલી વાર જેટલા સફરજન મળતા હતા 15 એનાથી ભાગી શકાય અને બીજી વાર જેટલા સફરજન મળશે એનાથી ભાગી શકાય. ખબર પડી? તો શું નોંધવાનું થયું કે
કે જે કુલ સફરજન છે, કુલ આઈટમ જે છે એ બધાયથી ભાગી શકાય એવી હોય. હા, તો 300 ને વિદ્યાર્થીઓ ભાગી શકે એવા જ જવાબ આવે પેલા. એટલે 70 થી ન ભાગી શકાય, 40 થી ન ભાગી શકાય, આ 2 થી ભાગી શકાય. પેલા કેટલા વિદ્યાર્થી હતા? 60. પછી 10 વધારે આવ્યા તો નવા વિદ્યાર્થી કેટલા થાય? 70. 70 થી પાછા 300 ને ભાગી શકાય? ના, એટલે આ નહીં આવે. હવે 50 અને 10 નવા આવ્યા તો 60, 2 થી ભાગી શકાય, એટલે આ જવાબ આવશે. હવે આપણે ચેક કરીએ. હું એવું એનાઉન્સમેન્ટ કરું છું કે કાલે ક્લાસમાં હું 300 સફરજન લઈને આવીશ. તમે કેટલા જણા છો? એટલે કે સાહેબ અમે 50 જણા છે. તો 50 જણને હું સફરજન વેચું તો દરેકના ભાગમાં કેટલા સફરજન આવે? 6. હવે વાર્તા સાંભળીને એવું થયું કે હવારની બેચ વાળા આવી ગયા. માનો કે હવારની બેચ હાલતી હોય તો, અથવા આપણે એમ કહીએ બેંક વાળા વિદ્યાર્થી આવી ગયા. ખબર પડી કે સાહેબ ક્લાસ 3 ની બેચમાં બપોર પછી સફરજન વેચવાના છે. એટલે હું તો 300 સફરજન લઈને આવ્યો. તમે 50 જણા તો હતા જ, પણ બીજા 10 આવી ગયા, એટલે 60 જણા આવી ગયા. આવી ગયા કે નહીં? તો દરેકને હું મારે તો આપવો જ પડશે બધાને. તો કેટલા સફરજન આવશે? 5-5. એક ઘટી ગયું કે નહીં? જો આમાં લખ્યું છે ને દરેકના ભાગે એક ઓછું આવે. ડન છે? તો કેટલા વિદ્યાર્થી શરૂઆતમાં હતા? 50. વિદ્યાર્થીની સંખ્યા વધે તો દરેકને મળતા સફરજન ઘટે. ઘણીવાર વિદ્યાર્થી નોય આવે તો સંખ્યા વધારે મળે. હા ને? તમે તો એવી જ કલ્પના કરો કાલ હું એકલો જ ક્લાસે જાઉં. હા ને? એટલે બધા 300 સફરજન મને મળે. પણ બને એથી ઉલટું. તમે કલ્પના કરો ને એથી ઉલટું જ બને. ગામમાં આખું આવી જાય. બરાબર છે? ચલો, તો આવા 3-4 દાખલા કરીએ. થોડાક અઘરા કહેવાય. કેટલા વિદ્યાર્થી છે? 420. એને સરખા ભાગે ચોકલેટ વેચવાની હતી. હવે 420 વિદ્યાર્થીઓનું 500 ચોકલેટ લઈને આવું અને 500 ચોકલેટ 420 જણા વચ્ચે વેચું તો ચોકલેટના કટકા કરવા પડે. થઈ ગયું કે નહીં? તો આનો મતલબ એવો થયો કે કુલ ચોકલેટની સંખ્યા 420 થી ભાગી શકાય એવી હોય. મારી વાત બરાબર છે? 420 થી ભાગી શકાય એનો મતલબ 3 થી અને 7 થી ભાગી શકાય. 42 છે, એમાં 3 હોય ને 7 હોય. તો પેલા 3 થી ભાગી શકાય ને એવી સંખ્યા શોધો. 6 4 10 ને 1 11 નથી. છે નથી. બસ એક જ જવાબ. 1680 ચોકલેટ હતી. હવે વાર્તા આખી વાંચશું. અને 420 જણા છે. આ છેદ ઉડાડો એટલે દરેકને 4 ચોકલેટ આવે. થઈ ગયું? હવે હું 1680 ચોકલેટ લઈને પહોંચી ગયો. ખંભે બાચકું નાખીને આવી ગયો. અને બીજા 140 વિદ્યાર્થી વધુ આવ્યા. 420 તો હતા જ, બીજા 140 વધુ આવ્યા. એટલે થયા કેટલા? 560. આ બધી ચોકલેટ 560 વચ્ચે વેચો એટલે ભાગો. ઉડાડો છે 56 તેરી. કેટલી ચોકલેટ મળશે? 3. મળવાની હતી 4 અને મળી 3. એક ઘટી ગઈ કે નહીં? તો એક જ ઘટાડવાની હતી ને? આ જવાબ સાચો છે. ડન છે? ચલો આગળ જઈએ. 200 વિદ્યાર્થી હરખા ભાગે ચોકલેટ વેચી છે. એટલે 200 ના ગુણાંકમાં ચોકલેટ હોય ને? તો આઈ હોય, આ નો હોય, આ હોય, આઈ હોય. લો લેતા જાઓ. હા ને? આ વખતે 3 ઓપ્શન આવ્યા. પછી અમુક કારણસર 40 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા. 200 આવવાના હતા, 40 નો આવ્યા. તો આવ્યા કેટલા? 160. તો 160 વચ્ચે વેચશો ને તો 160 થી ભાગી શકાય જવાબ આવે જ નહીં. 160 થી આને નો ભાગી શકાય. 160 થી આને નો ભાગી શકાય. 1 2 માતકી જાય છે ધડાધડ. હા, હવે લઈને કરીએ. 1600 ચોકલેટ હું લાવવાનો છું. તમે 200 જણા છો. દરેકના ભાગે 8 ચોકલેટ આવશે. 1600 ચોકલેટ હું લાવ્યો. તમે કેટલા આવ્યા? 40 નો આવ્યા. એટલે કેટલા આવ્યા? 160. તો દરેકના ભાગમાં કેટલી આવશે? 10. 8 આવવાની હતી, 10 આવશે. તો કેટલી ચોકલેટ વધી ગઈ? 2. થઈ ગયું ને ટકાટક? તો સાચો જવાબ શું છે? 1600. ભાઈ સમજાય છે? જરા કોમેન્ટ કરો, ત્યાં હું પાણી પી લઉં. જો આ સમજાતું હોય તો કોઈ જુએ નહીં, એમ સાઈડમાં જઈને દાંત કાઢી લ્યો. હા, ચલો. જીપીએસસી માં આ ક્વેશ્ચનો પૂછાશે. હા, શિક્ષક દિન નિમિત્તે શાળાના બધા વિદ્યાર્થીઓને સરખા ભાગ મળે એ રીતે 3200 મીઠાઈ વેચવાની હતી. પરંતુ 80 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા. ગેરહાજર રહ્યા એટલે
હાજરીએ બધા દાંત કાઢશે. શું કરશે? દાંત કાઢશે. કાં? તો કે બબે મીઠાઈ વધુ મળશે. તો કુલ પેલા કેટલા વિદ્યાર્થી હતા? થઈ ગયું. તો 3200 મીઠાઈનો કરંડીઓ ભરીને આવવાનો હું વિચારું ત્યારે તમારી સંખ્યા પેલા ગણું ને. જો તમે 500 જણા હોવ તો 500 વચ્ચે વેચવાની થાય તો આ ભાગ જ નહીં ચાલે. 540 હોય તોય ભાગ જ નહીં ચાલે. 320 હશે તોય ભાગ ચાલશે ને 400 હશે તોય ચાલશે. હા ને? તો આપણે પેલા 320 જણા લઈને કરીએ. ભાઈ 3200 ચોકલેટ લાવવાનો છો, તમે 320 જણા છો તો દરેકને કેટલી મળશે? 10. થયું શું? હું તો 3200 વચન પ્રમાણે લાવ્યો, તમે 80 જણા ગેરહાજર રહ્યા. 320 માંથી 80 ગેરહાજર રહ્યા એટલે 240 હાજર રહ્યા. હવે આ કટકા કરવા પડશે. હાર્દિક મહેશ્વરી, હવે આ કટકા કરવા પડશે. બોલ, કરીશ તું કટકા? હું તો નહીં કરું. તો કાપી નાખું ને. ચલો, તો હવે જવાબ કોણ વધે? 400. 3200 ચોકલેટ છે, તમે 400 જણા છો, દરેકના ભાગમાં 8 આવશે. હું 3200 વાયદા પ્રમાણે લાવ્યો, તમે 80 જણા નો આવ્યા એટલે 320 આવ્યા, તો દરેકના ભાગમાં 10 આવશે. કેટલી ચોકલેટ વધી ગઈ? 2. અંબે માત કી જય. 2 જ વધારવાની છે. વાંચી લો રકમ. થઈ ગયું ને? ચલો જઈશું આગળ. અમુક રકમ 18 બાળકો વચ્ચે સરખા ભાગે વેચવાની હતી. આગળ વંચાય જ નહીં. 18 વચ્ચે વેચવાની એટલે 9 થી ભાગી શકાય એવી રકમ હશે. હશે? ચલો, 9 થી આને ભાગી શકાય, આને ભાગી શકાય, આનો ભાગી શકાય. અને આ ડીંડવાણું તો કાયમ ઊભું જ રહેવાનું. હા ને? તો આમાંથી ગમે એક જવાબ લેવાય. કયો લેવાય? રૂપાળો લેવાય ને. એટલે 5400 રૂપિયા મારી પાસે છે. તમે કેટલા જણા છો? 18. તો 300 ની પટ્ટી આવે. હું 5400 રૂપિયા લઈ આવ્યો. તમે જણા કેટલા છો? 14. આ વેચાશે નહીં, નોટુના કટકા કરવા પડે. ટૂંકમાં નહીં આવે. તો હવે બીજો અખતરો કરી. એ નહીં આવે તો એક પણ નહીં કરી દઈશું. કોઈ પૂછે નહીં સાચો જવાબ હું આવી. હો, ચલો હવે કેટલા રૂપિયા લઈશું? ચલો હિસાબ કરીએ. 5040. કેટલા જણા છો? 18. વેચો. 18 દુ 36, 18 9 290 રૂપિયા મળે. હું વાયદા પ્રમાણે 5400 રૂપિયા લઈ આવ્યો. 18 સોરી, હા 18 દુ 36, 18 હા 8 280 રૂપિયા. સોરી હો ભાઈ, ગોવિંદભાઈ એમ કહે છે 18 આવે. ચલો હવે 5040 રૂપિયા છે. સોરી, કેટલા છે? 5040. જણા કેટલા છે? 14. 14 તેરી 42. કેટલા વધે? 8. 14 6 84. 360 થાય. ભાગે પડી ગયા અને વધારે મળી ગયા. પેલા કેટલા મળવાના હતા? 280. હવે કેટલા મળશે? 360. તો કેટલા વધારે થયા? 80. હા તો 80 જ કીધા છે. કીધા છે ને? તો થઈ ગયું કે નહીં? થઈ ગયું ને? તો જવાબ આવશે 5040. ચલો લઈશું. એક માળી પાસે નિશ્ચિત સંખ્યામાં ગુલાબના ફૂલ છે. દરેકમાં 9 ગુલાબ બાંધીને કેટલાક હાર બનાવે છે. અહીંયા જુઓ, નિશ્ચિત સંખ્યામાં ગુલાબના ફૂલ છે, કેટલાક હાર છે. બે વસ્તુ અજાયણી છે, ધંધે લાગવાના છો. જો 10 હાર ઓછા બનાવે તો દરેકમાં 6 ગુલાબ વધુ બંધાય, તો કેટલા હાર બનાવ્યા હશે? આપણે તો જવાબ ઉપરથી અત્યાર સુધી કર્યું એમ જ કરવાનું છે. કાયદેસર એક્સ ને વાય લઈને ના કરશો, ધંધે લાગશો. ડન છે? તો આમાંથી આ સૌથી મોટો ના લો અને આ સૌથી નાનો ન લો. તો 20 ફૂલ લઈને કરું. સોરી, 20 શું હાર? પ્રશ્ન પૂછ્યો ને, ધારો કે 20 હાર છે બનાવે, ધાર્યું છે. હો, અને દરેકમાં કેટલા ગુલાબ બાંધે? 9. ભાઈ સમજો હરખું, 20 હાર છે, દરેકમાં 9 ગુલાબ બાંધે એટલે 180 ગુલાબ થાય. હવે એ શું કરે છે? દરેકમાં 6 ગુલાબ વધુ બાંધે. પેલા કેટલા બાંધવાનો હતો? 9. હવે 6 વધુ બાંધે એટલે 9 ને 6 15 થશે. દરેકમાં 15 ગુલાબ બાંધે તો કેટલા હાર થાય? 12 હાર થાય. પેલા કેટલા હતા? 20. હવે કેટલા હાર થયા? 12. 8 ઘટ્યા. કેટલા ઘટવા જોઈએ? હે 10 હાર, સોરી 10 હાર ઓછા થવા જોઈએ ને.
આ કેટલા હાર ઓછા થયા? 8. સેટ ના થયું. 10 ઓછા થવા જોઈએ, થયા કેટલા? 8. સેટ ના થયું. એટલે જવાબ તમારો 20 નહીં આવે. ડન છે? ચલો હવે શું લઈશું? 22 લઈશું તો છેદ જ નહીં ઉડે. હા ને? તો કેટલા લઈશું? 15 લઈશું ને? એલા હા લઉં ને? ચલો તો કેટલા? ધારો કે 15 હાર બનાવ્યા. અટપટો છો ક્વેશ્ચન. 15 હાર બનાવ્યા. દરેક હારમાં કેટલા ગુલાબ નાખ્યા? 9. એટલે 135 હાર થયા. 135 ગુલાબ થયા. હવે 10 હાર ઓછા બનાવ્યા. પેલા કેટલા હાર હતા? 15. હવે 10 ઓછા બનાવ્યા તો 5 જ બનાવ્યા. 5 બનાવ્યા હોય તો દરેકમાં કેટલા? 27 ગુલાબ આવે. એટલે હા કે નહીં? પેલા કેટલા ગુલાબ આવતા હતા? હે 9 આવતા હતા ને? હવે કેટલા આવ્યા? 27. કેટલા ગુલાબ વધી ગયા? 18. આપણે તો 6 જ વધવા જોઈએ. એટલે હા તો આ નહીં આવે. હા ને? હવે કયો આવશે? 25. આ વખતે વસ્તી હવે થાકશે. ધારો કે 25 હાર છે, દરેકમાં 9 ગુલાબ બાંધ્યા એટલે 225 ગુલાબ થયા. હા હવે કેટલા હાર ઓછા બનાવવાના છે? 10. એટલે 15 હાર બનાવશે. 25 હતા, હવે કેટલા બનાવશે? 15. તો કેટલા કેટલા ગુલાબ આવે? 15 ગુલાબ આવે. હા કે નહીં? પેલા કેટલા ગુલાબ આવતા હતા? 9. હવે કેટલા આવશે? 15. તો કેટલાનો ફેર પડ્યો? 6 નો. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? એટલે હા તો જવાબ શેનાથી સેટ થયો? 25 થી. નો મજા આવી? ચલો ફરીથી કરીએ. જો ભાઈ જૂના હાર. હા ને? જૂના હારની સંખ્યા. અહીંયા લખું નવા હારની સંખ્યા. હા પછી પેલા દરેક હારના ગુલાબ. હવે દરેક હારના ગુલાબ. આવા 3 દાખલા છે બેક ટુ બેક, એક જ હરખા. થઈ ગયું કે? હવે પેલા જૂના હારની સંખ્યા આમાંથી તમારું મન પડે એ લ્યો. માનો કે 15 હાર છે, જૂના 15 હાર છે, તો હવે કેટલા હાર બને? ઓછા 10. એટલે કેટલા હાર બને? 5. બરાબર છે? દરેકમાં કેટલા ગુલાબ હતા? 9. હવે કેટલા ગુલાબ હશે? 6 વધુ એટલે 15. હા ને? તો આ બે નો ગુણાકાર થાય અને આ બે નો ગુણાકાર થાય. બે હરખા થવા જોઈએ. ના થયું? અહીંયા 9 છે, પછી અહીંયા કેટલા છે? 15. આ તો પાકું જ છે. એટલે હા હવે 15 માં ના સેટ થયું. હવે કેટલા લઈશું? 20. તો કેટલા ગુલાબ થાય? 180. તો અહીંયા 180 થાય તો અહીંયા કેટલા આવે? 12. કેટલા હાર ઓછા થયા? 8. થઈ ગયું કે નહીં? તો પતી ગયું. હવે કેટલા લઉં? 25. તો 25 નવા 225. થઈ ગયું ને? તો અહીંયા કેટલા થાય? 225. ગુલાબ તો કેટલા? 15 ને? તો 15 ગુણ્યા 15. થઈ ગયું કે નહીં? તો આ બે સેટ થઈ ગયું. તો હારની સંખ્યા કેટલી હોય? 25. એલા હા હજી એકવાર ટ્રાય કરું બેલેન્સ કરવાની. જોજો હો. જૂના હાર ગુણ્યા જૂના ફૂલ. હા ને? બરાબર નવા હાર અને નવા ફૂલ. આવું થાય. જૂના ફૂલ કેટલા છે? 9. દરેક હારમાં 9 ફૂલ હતા. હવે કેટલા? 6 ફૂલ વધારે એટલે કેટલા છે? 15. હા હવે આ નવા હારને હું આ બાજુ લઈ આવું તો અહીંયા આવે. આ નવડાને હું આ બાજુ લઈ આવું તો અહીંયા આવે. આ રેશિયો કેટલો થયો?
5 અને 3 થયો કે નહીં? ટૂંકમાં આ શું થયો? રેશિયો. એટલે 5x થાય અને 3x થાય. હવે 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 આ બેનો તફાવત કેટલો આવે? 2x. આ શું તફાવત? 2x શું છે? જૂના હાર અને નવા હારની સંખ્યા વચ્ચેનો તફાવત છે. જૂના હાર અને નવા હાર વચ્ચેની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે? 10. હા ને 2x બરાબર 10 તો x બરાબર 5 તો 5x બરાબર 25. જૂના હાર કેટલા હતા? 25. જૂના એટલે ઓરિજિનલ. આ સમજાણું? આ સમજાણું? હજી એક વાર ટ્રાય કરીશ ભાઈ. ટ્રાય કરીએ. તમારી પાસે અત્યારે અમુક હાર છે. દરેક હારમાં અમુક ફૂલ મૂકશો એટલે ટોટલ ફૂલ મળશે. અમુક હાર ગુણ્યા અમુક દરેક હારના ફૂલની સંખ્યા એટલે ટોટલ મળે. ફૂલ તો એટલા ને એટલા જ છે, પેલા ઓછા. હવે તમે શું કરો છો? ફૂલ મોટા હાર બનાવો છો એટલે ફૂલ વધારે નાખો છો તો હારની સંખ્યા ઘટી જશે. ટોટલ તો હરખું જ થશે. જુઓ, ઓરિજિનલ હાર હા ને અને ઓરિજિનલ સંખ્યા બરાબર નવા હાર અને ગુણ્યા નવી સંખ્યા. આ તો બરાબર છે ને ભાઈ? કરંડિયામાં જેટલા ફૂલ હતા એના તમે અમુક અમુક ફૂલ નાખીને અમુક હાર બનાવ્યા. હવે તમે શું કર્યું તો કે કરંડિયામાં ફૂલ તો એટલા જ છે પણ દરેક હારમાં ફૂલ વધારી દીધા. પેલા કેટલા ફૂલ હતા? 9. હવે કેટલા ફૂલ છે? 15. 6 વધાર્યા ને? એલા હા. તો હવે આ ઓરિજિનલ હાર અને નવા હારનો રેશિયો, અહીંયા નવા હાર આ બાજુ લઈ આવું, આને કાઢી નાખું તો સામે જાય તો છેદમાં જાય. એલા હા, આ ઓરિજિનલ સંખ્યા કેટલી છે? 9 અને નવી સંખ્યા કેટલી છે? 15. આવું થાય. હવે આને આ બાજુ લઈ આવો તો કેટલા આવે? 9. બરાબર છે. હવે શું પ્રશ્ન પૂછ્યો છે? આ બેનો તફાવત કેટલો આવ્યો? 6. તમારો તફાવત કેટલો આવવો જોઈએ? 10 ને? તો 6 એટલે 10 તો 15 એટલે કેટલા? થઈ ગયું કે નહીં? તો ચોકડી મારો. 15 ગુણ્યા 10 અને છેદમાં કેટલા? 6. તો શું જવાબ આવે? 25. થઈ ગયું ભાઈ? બરાબર છે. ચલો બીજામાં ટ્રાય કરીએ, કંઈક આંકડા થોડાક અલગ હોય તો. એક સજ્જન એક હોસ્પિટલના 12 વોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વેચે. જો 25 બાળ દર્દી વધુ હોત તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીની સંખ્યા કેટલી હશે? પેલા હું જવાબ ઉપરથી કરું છું. આમાંથી કોઈ પણ જવાબ લઈને તમે કરી શકો છો. માની લો કે 40 લો, નાનો મોટો કાઢી નાખો તો દર્દી કેટલા છે? બાળક કેટલા છે? 40. હા, અને દરેકને કેટલા સફરજન આપવાના? 3. એટલે 120 કુલ સફરજન થયા. થોડુંક સમજજો, પતી જશે પ્રેમથી. નાનો મોટો ઉપર જવું, નીચે જવું, પછી પાછળના દાખલામાં ચર્ચા કરીએ. હવે આ 120 સફરજનમાંથી 25 બાળ દર્દી વધારે હોય તો દરેકને સફરજન ઓછા મળે. કેટલા મળે? 2. એટલે હા ને? તો દરેકને 2 સફરજન આપું તો દર્દી કેટલા થાય? 60 દર્દી થાય. હતા કેટલા? 40. થયા કેટલા? 60. તો કેટલા દર્દી વધ્યા? 20. વધવા જોઈએ કેટલા? 25. એટલે સેટ નો થયું એટલે 40 નો આવે. થઈ ગયું કે નહીં? તો 40 થી મોટો આવે કે 40 થી નાનો આવે? ચલો એ સમજીએ આપણે. કોઈ સમજી શકે છે ખરા? 40 થી મોટો આવે, 40 થી નાનો આવે? જો સમજી શકતા હોય તો આપણે એ સાઈડ જઈશું, નહીતર ગમે એ સાઈડ જતા રહીશું. મોટો શું કામ આવે? ચલો 2 જણાએ કોમેન્ટ કરી મોટો. મોટો શું કામ આવે? તફાવત આવ્યો 20 નો, તમારે તફાવત કરવો છે 25 નો. તફાવત મોટો કરવો હોય, સંખ્યા સફરજનની વધારે હોય તો જ મોટો થાય ને. એટલે 40 લીધા એની જગ્યાએ તમારે 50 લઈને કરી શકાય. સમજાણું? 50 લીધા તો 50 ગુણ્યા 3 કેટલા થાય?
150 થાય. હવે દરેકને બબે આપો તો કેટલા થાય? 75 થાય. થઈ ગયા ને? પછી વધારે લો, પતી ગયું. આ ખબર પડે તો ચાલે. મોટું કરવું છે તો મોટું. આના કરતા હાવ હેલું શું પડે ઈ તમને કહું, જવાબ વિનાય કરવું હોય તો. જૂના દર્દી, જૂના બાળકો જેટલા હોય એને ગુણ્યા દરેકને મળતા સફરજન. હવે નવા બાળકો અને ગુણ્યા દરેકને મળતા સફરજન. બી તો બે બેલેન્સ જ થાય ને. પેલા હતું જેટલા સફરજન, કે શું હતું? સફરજન જ છે ને. જેટલા સફરજન પેલા હતા એટલા જ સફરજન પછી છે. થઈ ગયું કે નહીં? તો આ બે તો હરખું જ થાય. જૂના બાળક કેટલા હતા? તો કે x. હા, દરેકને મળતા સફરજન કેટલા હતા? 3. હવે નવા બાળક કેટલા છે? x + 25. એલા હા ને. તો દરેકને મળતા સફરજન કેટલા છે? 2. બસ થઈ ગયું. આ તમે કરી શકો છો. તો 3x બરાબર 2x વત્તા 50. તો x બરાબર કેટલા આવે? 50. આ સમજાણું? આ સમજાણું? તો પાછો પેલો દાખલો આ જ રીતે કરું. જોજો. ધારો કે કેટલા હાર બનાવ્યા, એવો જ પ્રશ્ન પૂછ્યો છે ને. ધારો કે x હાર બનાવ્યા છે. કેટલા હાર બનાવ્યા છે? x. હા ને. અને દરેકમાં કેટલા ગુલાબ બાંધ્યા? 9. તો આ ટોટલ ગુલાબ થયા. આના ગુલાબનું એને શું કર્યું? તો કે x - 10 હાર બનાવ્યા. બનાવ્યા ને. અને દરેકમાં કેટલા ફૂલા વધારે બાંધ્યા? 6 વધારે. 9 હતા ને. હવે કેટલા બાંધ્યા? 6 વધારે, એટલે 15. બસ થઈ ગયું. તો 9x બરાબર 15x - 150. તો 6x બરાબર 150. તો x બરાબર કેટલા આવે? 25. બોલો એમ કે જવાબમાં ઈઝી પડે. જવાબમાં બધા અખતરાદાર કરવા પડે. તું જવાબ ઉપરથી કરજો. આ થઈ ગયું કે નહીં? ડન છે. ચલો, તો હવે ઈ જ રીતે ત્રીજો દાખલો ગણીએ. ₹450 માં કેટલાક દડા ખરીદવામાં આવ્યા. જો ભાવ 15 રૂપિયા ઓછો હોત તો તેટલી જ રકમમાં 5 દડા વધુ મળત. તો કેટલા દડા ખરીદવામાં આવ્યા? માની લો કે x દડા ખરીદ્યા. તો 450 રૂપિયા હતા ને. ચલો જવાબ ઉપરથી જ કરીએ. કેટલા દડા ખરીદ્યા? અહીંયા તો આંકડો આપ્યો જ છે ને તમને, કઈ વાંધો જ નથી ને. આ તો જવાબ ઉપરથી સીધો થશે. કેટલા દડા લીધા? 450 રૂપિયામાં અમુક દડા લીધા. તો 450 ને ભાગી શકે એવા જ દડા આવે. 450 ને આ બધાય ભાગી શકે, ખાલી આ એક નો ભાગી શકે. તો 10, 25, 15. માની લો કે 15 લઈને કરી. 450 રૂપિયા છે. કેટલા દડા ખરીદ્યા? 15 દડા. 30 રૂપિયા ભાવ થયો. થઈ ગયું. હવે નવો ભાવ કેટલો થયો? 15 ઓછો. એટલે 450 રૂપિયા છે, 15 રૂપિયા ભાવ ઓછો છે. તો 15 રૂપિયા ભાવ થઈ જાય તો કેટલા દડા આવે? 30 દડા આવે કે નહીં? પેલા 15 દડા આવતા હતા, હવે કેટલા દડા આવશે? 30. તો કેટલા વધારે મળ્યા? 15. આપણે કેટલા વધારે લેવા છે? 5. હા કે ના? એનો મતલબ એવો થયો કે 15 નો આવે. હવે કેટલા દડા આવે? લ્યો કયો છે? નાનો મોટો તમે કયો છે? જો બધા મીંડા આડે ધડ મારવા. કોક કે 25 લેવા પડશે, કોક કે 10 લેવા પડશે. શું કામ? એમ લોજિક તમે મને કહી શકતા હોય તો કહી શકું હું તમને. બાકી તો પાછળ જવાબ આપ્યો છે, તમે એમાંથી લઈને કરતા હશો. નાનો મોટો જ ખબર નથી પડતી. હા, તો કાંઈ ન કરાય. જે લેવો હોય લઈને કરાય. બરાબર. હવે હું 25 લઉં છું. જોજો છેદ ઉડે છે કે નહીં તમને ખબર પડે. કેટલા દડા લઉં? 25 દડા. હા ને. તો કેટલા આવશે? 14. હા ને. 14 રૂપિયા ભાવ થશે. ચોકે ચોકે નહીં, 18 રૂપિયા થશે. કેટલો ભાવ થશે? 18 રૂપિયા ભાવ થશે. હવે 450 રૂપિયા છે. ભાવ કેટલો કર્યો? 25 રૂપિયા, 15 રૂપિયા ઓછો હતો, એટલે 10 રૂપિયા ભાવ હોત તો કેટલા આવે? 45 દડા આવે. કેટલા વધ્યા? 20. 5 જ વધવા જોઈએ. આ તો ગેપ મોટો થતો જાય છે. એટલે 15 નો આવે, 20 નો આવે, 25 નો આવે. ડન છે. તો જવાબ શું આવશે? 10. 450 રૂપિયા કેટલા દડા?
10 દડા, તો એક દડો 45 રૂપિયાનો થયો. હવે 450 રૂપિયા છે, દડાનો ભાવ કેટલો ઘટી ગયો? 15 રૂપિયા, એટલે 30 રૂપિયા ભાવ થઈ ગયો. તો કેટલા દડા આવશે? 15 દડા આવશે કે નહીં? પેલા કેટલા આવતા હતા? 10. હવે કેટલા આવશે? 15. વધી ગયા 5 રૂપિયા, એટલે સોરી 5 દડા વધી ગયા. તો જવાબ શું આવ્યો? 10. ટૂંકમાં બધાએ અખતરા કરવા પડે. ડન છે. હવે આને આખો સમીકરણ બનાવીને કરવો હોય, બરાબર છે, તો કરીએ. ચલો, 450 રૂપિયા છે, કેટલા દડા ખરીદ્યા? x, એટલે આ ભાવ મળ્યો. હા ને? હવે 450 રૂપિયા છે, કેટલા દડા ખરીદ્યા? x પ્લસ 5, તો આ નવો ભાવ મળ્યો. નવો ભાવ અને જૂના ભાવનો તફાવત કેટલો છે? 15. આ તો દ્વિઘાત સમીકરણ બને, એટલે આ ધંધો તો ન જ કરાય. ચોકડી ગુણાકાર કરો એટલે x વર્ગ આવે. થઈ ગયું. આપણે સિમ્પલ એક લોજિક થાય, સિમ્પલ એક લોજિક કે જેનાથી ભાગી શકાય 450 ને એ જવાબ આવે, અને એમાં 5 ઉમેરવાથી એ ભાગી શકાય નહીં જવાબ આવે. બધામાં પાછું એવું થશે. 15, જો 20 તો ન આવે. હવે આ 15 લઉં તો અહીંયા 15 થી ભાગી શકાય, 15 ને 5, 20 થી ન ભાગી શકાય, એટલે આ ન આવે. બે જવાબ નો આવે. હવે કયો જવાબ લો? 25. અહીંયા 25 થી ભાગું તો કેટલા દડા આવે? 18. અને અહીંયા 30 થી ભાગું તો કેટલા દડા આવે? 15. તફાવત કેટલો આવ્યો? 3. આપણો તફાવત કેટલો આવવો જોઈએ? 5. બરાબર ને? નહીં 5 નહીં, કેટલા રૂપિયાનો ફરક આવવો જોઈએ? નહીં, આ 15 રૂપિયાનો, 15 નો તફાવત આવવો જોઈએ, રૂપિયાનો આવવો જોઈએ. હવે અહીંયા કેટલા લો? 10. અને અહીંયા કેટલા લો? 15. આ 10 ભાગો તો કેટલા આવે? 45. 15 ભાગો તો કેટલા આવે? 30. થઈ ગયો ને 15 નો તફાવત. સમીકરણ બનાવીને પછી વારાફરતી જવાબ મૂકો તોય હેલું પડે. ડન છે. ચલો, મજા તો ન આવી, પણ હવે આમાં ટૂંકમાં મેં કીધું હતું કે લેવલ જોશે જ. દરેક વસ્તુને હું કમ્પ્રેસ કરીને એક લેવલ નીચું લઈ આવી શકું, પણ એથી વધારે કમ્પ્રેસ કરવા જાવ એટલે ઓલી ફાઇલને કેમ હોય, તમે આમ વધારે પડતી કમ્પ્રેસ કરો તો ફાઇલના પિક્સેલ ફાટી જાય. એમાં અહીંયા એવું થાય છે, પિક્સેલ તમારા અને મારા બેને ફાટી જાય છે જો સસ્તું કરવા જઈએ તો. ખરેખર અહીંયા આ દાખલો તમારે કરવો હોય તો 450 રૂપિયા છે. કેટલા દડા ખરીદ્યા? x, એટલે આ ભાવ મળશે. બીજી વખતે 450 રૂપિયા જ છે. દડા કેટલા ખરીદશો? x પ્લસ 5. તો આ જૂનો ભાવ અને નવો ભાવ એના વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા આવવો જોઈએ? 15 રૂપિયા આવવો જોઈએ. થઈ ગયું કે નહીં? તફાવત 15 રૂપિયા આવવો જોઈએ. હવે તમે અહીંયા વારા ફરતી આ 450 ને ભાગી શકે એવો 20 નો આવે. હવે આ 15 લ્યો તો અહીંયા 15 આવે ને અહીંયા કેટલા આવે? 20. આ નો ભાગી શકે, નો ભાગી શકે ને, એટલે આ નહીં આવે. હવે અહીંયા 25 લ્યો તો અહીંયા કેટલા આવે? 30. 450 ભાગ્યા 25 એટલે 18 આવે. 450 ભાગ્યા 30 એટલે કેટલા આવે? 15. ડિફરન્સ કેટલો આવે? 3. ના થયો એટલે આ નો આવે. હવે લ્યો અહીંયા 10 અને અહીંયા લ્યો 15, કેટલો આવે? 45. કેટલો આવે? 30. ડિફરન્સ આવી ગયો 15. આ રીતે થાય. આખો સોલ્વ ના કરવો હોય તો સમીકરણ બનાવી આ રીતે કરી શકો છો. એલા હા, ચલો તો જઈશું આગળ. એક શહેરમાં ટેક્સીનું ભાડું, હવે અહીંથી કાલે રાખશું આપણે, કેમ કે સમય થઈ ગયો છે અને હજી પાછા લોડ વધારે આવશે. ડન છે. તો આને આપણે ક્યારે લઈશું? કાલે. બરાબર ને? આજે હવે લોડ થોડો વધારે છે. આમે ખરેખર તો શું કરાય કે અઘરા દાખલા હોય ને એના 2 ટુકડા જ કરાય. બરાબર ને? કાંઈ વાંધો નહીં, કાલે કરશું. કાલે ફરીથી એવું હશે તો આ 2-4 દાખલા કરી અને પછી આગળ વધશું. કેમ કે આપણે વસ્તુને જેને કહેવાય ને કે કમ્પ્રેસ કરવાની થાય, એક હદથી વધારે કમ્પ્રેસ ના થતી હોય તો એ વસ્તુને વારંવાર કરીએ એટલે ઓટોમેટિક તમને ગોખાઈ જાય, યાદ રહી જાય. બરાબર છે? તો કાલે ફરીથી આના ઉપર અખતરો કરશું. આજે અત્યાર સુધી બેઠા રહ્યા હોય તમે તો એનો મતલબ કે તમે કઠણિયા છો. અત્યાર સુધી જોયું હોય તો કઠણિયા છો. બરાબર છે? ચલો તો લઈશું બાકીનું આપણે કાલે. અને આજની વસ્તુ જો મને કંઈ રિપીટ કરવા જેવી લાગે તો રિપીટ કરશું. તો મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી. સ્ટાર્ટ. જો મિત્રો, ગઈકાલે છેલ્લા જે 2-3 દાખલામાં તકલીફ પડી હતી, આપણે એને ફરીથી આજે લઈશું. ફટાફટ પૂરા કરી, ચેપ્ટર પૂરું કરી અને નવા ચેપ્ટર ઉપર આગળ વધી જઈશું. કરશું ચાલુ? ચલો. એક માળી પાસે નિશ્ચિત સંખ્યામાં ગુલાબના ફૂલ છે. કાલે માથાકૂટ હતી ને, આજે તમને એટલી માથાકૂટ નહીં લાગે. કરાવીશ તો જે કાલે કરાવ્યું જ,
પણ તોય તમને આજે થોડુંક સારું લાગશે. અમુક સંખ્યામાં ગુલાબના ફૂલ છે, એમાંથી દરેકમાં 9 ગુલાબ બાંધીને કેટલાક હાર બનાવે છે. જો 10 ઓછા હાર બનાવ્યા તો દરેકમાં 6 ગુલાબ વધુ બંધાત. તેણે કેટલા હાર બનાવ્યા હશે? અહીંયા સિનારીઓ 1 અને અહીંયા સિનારીઓ 2. હાર તો એટલા ને એટલા જ છે, સમજી લેજો. આમાં જેટલા હાર છે એટલા ને એટલા હાર છે. સોરી, ગુલાબ. ટોટલ ગુલાબની સંખ્યા અહીંયા જેટલી છે એટલી ને એટલી અહીંયા છે. પેલા હાર બનાવ્યો હતો ત્યારે કેટલા ફૂલ રાખ્યા હતા? 9. હવે એને 6 ગુલાબ વધુ મૂક્યા, એટલે દરેક હારમાં કેટલા ફૂલ મૂક્યા? 15. સમીકરણ બનાવીને કરું છું, જોજો પતી જશે. પેલા હારમાં 9 ગુલાબ હતા, હવે હારમાં 15 ગુલાબ હશે. ઓછા ગુલાબ હતા એટલે હારની સંખ્યા કેટલી હતી? x. હવે તો કે હવે 10 હાર ઓછા છે એટલે x - 10. લો થઈ ગયો, પતી ગયું. સોલ્વ કરો તમે. 9x બરાબર 15x માઇનસ 150, તો 6x બરાબર 150, તો x બરાબર 25. લો, હાવ પ્રેમથી પતી ગયું. કોઈ તકલીફ પડી હોય તો કહો આજે, ફટાફટ કોમેન્ટ મારી દો. પતી ગયું ને પ્રેમથી? કાલ આ જ વસ્તુ સમજાવવામાં, ટૂંકમાં એસેપ્ટેબિલિટી જે કહેવાય ને તમારી, એ ધીરે ધીરે વધે. દરેક વસ્તુને એટલે જ કહું છું કે પ્રેક્ટિસ સરખી કરો. થઈ ગયું ને? ચલો, એવું ને એવું બીજું લઈએ. હા, સફરજન છે. કાલે જેટલા સફરજન હતા એટલા જ સફરજન આજે છે, એ સમજી લો તમે. કાલે મેં કેટલા આપ્યા હતા? 3 આપ્યા. આજે કેટલા આપ્યા? 2 આપ્યા. વાંચવું હોય તો વાંચી લો. કાલે કેટલા દર્દી હતા? x હતા. આજે કેટલા દર્દી છે? 25 વધુ છે, એટલે x + 25. આ ગુણાકાર અને આ ગુણાકાર સરખો થાય. થાય કે નહીં? તો 3x બરાબર 2x વત્તા કેટલા થાય? 50. તો x બરાબર કેટલા આવે? 50. લો, પતી ગયું કે નહીં? હિતેશ ચૌહાણ સમજાય છે ને? બસ ત્યારે કુકવાટા કરો. પતી ગયું ને? ચલો આગળ જઈશું. ₹450 માં કેટલાક દડા ખરીદવામાં આવ્યા? બરાબર છે. ભાવ 15 રૂપિયા ઓછો હોત તો તેટલી જ રકમમાં 5 દડા વધુ મળત. ₹450 આજે છે, ₹450 કાલે છે. પાકું કે નહીં? આજે કેટલા દડા લીધા? x. કાલે કેટલા દડા લીધા? x + 5. હા ને? x + 5. સોરી, આજે કેટલા દડા લીધા? 5. કાલે કેટલા લઈશું? x + 5. તો ભાવમાં કાલ કેટલો ફેર પડવો જોઈએ? 15 રૂપિયાનો પડવો જોઈએ ને? આનો આનો ફરક કેટલો આવવો જોઈએ? 15 આવવો જોઈએ. બસ આ સેટિંગ કરવાનું છે, કરી દઈશું. ચલો, વારા ફરતી x અને x + 5 બે ભાગી શકે એવું લઈએ. લાઈનમાં ચાલુ કરવું. અહીંયા 10 લખું અને અહીંયા 15 લખું, તો આ કેટલા આવે? 45. અહીંયા કેટલા આવે? 30. 45 માંથી 30 જાય તો 15. સેટિંગ થઈ ગયું. x ની કિંમત શું લીધી? 10. તો સેટિંગ થઈ ગયું, તો જવાબ આવશે 10. પતી ગયું કે નહીં? આજે 3 દાખલા કર્યા, કાલ 1 દાખલામાં આથી વધારે વાર લાગી હતી. ડન છે? ચલો જઈશું આગળ. હા, કાલે હવે અહીંથી ચાલુ કરવાનું થાય છે. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિલોમીટરના અંતર માટે ₹105 અને 15 કિલોમીટરની મુસાફરી માટે 155ની ચૂકવણી કરવી પડે છે. મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું આપવું પડશે? ટૂંકમાં અહીંયા કેવું છે ખબર છે? કુલ ભાડું બરાબર ફિક્સ ભાડું. કુલ ભાડું કેવી રીતે થાય છે? તો કે ફિક્સ ભાડું વત્તા અંતર મુજબ થતું ભાડું. આ એને એવું કીધું. કુલ ભાડું આ રીતે થાય. ગાડી ભાડે કરો એટલે એક ખર્ચો તો ચોંટી જ જાય, અને પછી ગાડી જેટલી હલાવો એટલો બીજો ખર્ચો. એ બેયનો ટોટલ થાય. થઈ ગયું કે નહીં? તમે ગાડી ભાડે કરીને હાવ કાંઈ વાપરો નહીં તો અમુક પૈસા તો દેવા જ પડશે તમારે. સાહેબ, હું તો આવ્યો હતો, નવરો હતો, તમારે કેવું હતું, હું તો ગાડી હલાવત. સમજાણું? બરાબર છે? આવી રીતે થાય. હવે ફિક્સ ભાડું માની લો કે x છે, અને પર કિલોમીટર 1 કિલોમીટર ગાડી હલાવો તો y રૂપિયા ભાડું થાય છે, એમ માનો તમે. તો સૌથી પહેલા તમે કેટલી ગાડી હલાવી? 10 કિલોમીટર. તો 10y ભાડું આ થાય, અને x રૂપિયા ફિક્સ ભાડું છે. ટોટલ કેટલા થાય? 105. બીજે દિવસે તો કે x રૂપિયા ફિક્સ છે, ગાડી કેટલી હલાવી? પહેલા 15 કિલોમીટર. તો 15y થાય, કિલોમીટરના y છે, અને ટોટલ ખર્ચો કેટલો થાય? 155. થઈ ગયું કે નહીં? હવે આમાંથી આને બાદ કરો તો પેલી બાજુ કેટલા વધે? 50. આ બાજુ કેટલા વધે? 5y. તો y બરાબર કેટલા થાય? 10 રૂપિયા. ટૂંકમાં કિલોમીટરે 10 રૂપિયા થશે.
થશે. હવે કિલોમીટરે 10 થાય તો 10 વાય ના કેટલા થાય? 100. 10 વાય ની કિંમત 100 થાય તો x ની કિંમત કેટલી મળે? 5 મળે કે નહીં? એટલે હા ને, બસ તો થઈ ગયું. હવે પ્રશ્ન શું છે? 25 કિલોમીટર જવું છે તો ફિક્સ ભાડું 5 રૂપિયા થશે. 25 કિલોમીટરના 10 રૂપિયા લેખે 25 ગુણ્યા 10 250 બીજા થશે. તો જવાબ શું આવે? 255. આ મેં કાયદેસર મોરારી બાપુની જેમ કથા કરીને દાખલો ગણ્યો કહેવાય. ડન છે. હવે સમજીને કરીએ. આવું કાંઈ નથી કરવું, આવું કાંઈ નથી કરવું. ખબર પડી? હવે હાવ સમજીને કરીએ. જુઓ ભાઈ, 10 કિલોમીટરનું ભાડું કેટલું થાય છે તમે મને લખાવો. 105 રૂપિયા થાય છે. એ જ રીતે આગળ વધીએ તો 15 કિલોમીટરનું ભાડું કેટલું થાય છે? 155 રૂપિયા થાય છે. હવે કોઈ અહીંયા એમ ન કહે કે કિલોમીટરે 10.5 રૂપિયા થાય. આ 10 કિલોમીટરના 105 તો 1 કિલોમીટરના 10.5 એમ ન થાય. આ પ્યોર ભાડું નથી. આમાં સરકારનો ટેક્સ ફિક્સ છે 5 રૂપિયા કે જે હોય એ આમાં આવી ગયો. આમાં ઈ જ આવ્યો ને પછી બાકીનું ભાડું નક્કી થાય. બરાબર છે. હવે હું એમ કહું છું ફિક્સ ટેક્સ આમાંય છે, ફિક્સ ટેક્સ આમાંય છે. બરાબર છે. તો આ બેનો જે ડિફરન્સ આવે કેટલા કિલોમીટર આવે? 5 કિલોમીટર વધ્યું ને? કેટલું વધ્યું છોકરાઓ? 5 કિલોમીટર. તો કેટલા રૂપિયા વધ્યા? 50 રૂપિયા. આ તો સીધી ખબર પડે. તો 1 કિલોમીટરનું ડીઝલ અથવા તો ડીઝલના પૈસા લઈએ છે. ગાડી તમે બાંધો ને, ઇકો બાંધો, બરાબર છે, એટલે ઇકો વાળો શું કહે છે કે ભાઈ કિલોમીટર હું 10 રૂપિયા લઈશ, 5 બીજા ફિક્સ પૈસા લઈશ, 5 રૂપિયા ફિક્સ અને 10 રૂપિયા જેટલા કિલોમીટર હલાવો એટલા. એટલે પેલા 5 રૂપિયા લખવાના અને પછી 10 ગુણ્યા કિલોમીટર, એ ટોટલ ખર્ચો થાય. તો આ 1 કિલોમીટરના 10 રૂપિયા થઈ ગયા. તો 10 કિલોમીટર ગાડી હલાવો તો 100 રૂપિયા થવા જોઈએ. લીધા કેટલા? 105. એટલે ફિક્સ ભાડું કેટલું લીધું હશે એને? 5 રૂપિયા. થઈ ગયું કે નહીં? હવે ગણી શકાય. અને આવું કાંઈ ન કરવું હોય તો તમે આમે કરી શકો. 5 કિલોમીટરના 50 રૂપિયા થશે. હવે તમારે ગાડી કેટલી ફેરવવી છે? 25 કિલોમીટર. આ 15 ફેરી હતી, ફેરવવી છે કેટલી? 25. એટલે 10 વધારે કરવી છે તો આ 5 કિલોમીટરના 50 હતા તો 10 વધારે કરો તો 100 રૂપિયા બીજા થાય. તો કેટલા થાય? 255 ડાયરેક્ટ થાય. થઈ ગયું. આવો નવો બીજો દાખલો કરું છું અને હવે આ જ રીતે કરીશ. જો 20 દિવસ તમે ખાઓ તો કેટલા રૂપિયા ચૂકવવાના છે? 1000 રૂપિયા. અહીંયા એવું જ છે, એડમિશન ચાર્જ અને પછી રોજનું ખાવી પ્રમાણે. એકવાર એડમિશન લીધું ને એક દી ખાવ તો એડમિશન ચાર્જ તો ભરવો જ પડશે. અને રોજ જે ખાવ છો એ ખાવા પ્રમાણેના દિવસો પ્રમાણેના પૈસા અલગથી થશે. હા કે ના? તો 20 દિવસના 1000 રૂપિયા થયા. પછી કેટલા દિવસ થયા? 26 દિવસ. એના 1180 રૂપિયા થયા. એટલે સીધી ખબર પડે 6 દીના કેટલા થાય? 180. તો એક દીનો ભોજન ખર્ચ 30 રૂપિયા થાય. ફિક્સ ખર્ચો નથી. આ એક દીનો ભોજન ખર્ચ રોજ જેટલા દી જમો એટલા દીના થાય. અહીંયા તમે કેટલા દિવસ જઈમાં? 20 દિવસ. એટલે 600 રૂપિયા ભોજન ખર્ચ થયો હશે. કેટલો? 600 રૂપિયા. અને દીધા કેટલા? 1000. એટલે 400 રૂપિયા જે રહ્યા એ શું થયા? ફિક્સ, નિશ્ચિત દૈનિક ખર્ચ અને દૈનિક ભોજન ખર્ચ. થઈ ગયું કે નહીં? ટૂંકમાં 400 રૂપિયા હોસ્ટેલના છે એમ માની લ્યો ને તમે. એક દી રહ્યો કે આખો મહિનો રહ્યો તો 30 રૂપિયા ભોજન ખર્ચ થશે અને 400 રૂપિયા ફિક્સ થશે. પતી ગયું સીધે સીધું. એટલે સમજાણું કે હું ઉતાવળ કરતો એવું લાગે છે? ચલો જરા કોમેન્ટ કરો જોઈને એટલે આપણે આગળ વધીએ, કેમ કે આ ચેપ્ટર હમણાં પૂરું થઈ જશે થોડીક વારમાં. કોમેન્ટો કરવામાં તો સ્પીડ રાખો, અંગૂઠો ઊંચો કરો, જે કરવું હોય. ચલો એના પછીનો ક્વેશ્ચન. છાત્રાલયના માસિક ખર્ચનો એક ભાગ નિશ્ચિત છે અને બાકીનો ભાગ જેટલા દિવસ ખાવ એના ઉપર આધારિત છે. કવન નામનો છોકરો 25 દિવસ જમે છે ને એને 2200 રૂપિયા ખર્ચા તરીકે ચૂકવા. 25 દિવસ છે ને? 25 દિવસના કેટલા? નિશ્ચિત. આ વખતે હરખી રીતે લખું, નિશ્ચિત વત્તા નહીં, એ કાંઈ લખવું જ નથી. 25 દિવસના કેટલા ચૂકવા? 2200 રૂપિયા ચૂકવા. આપણે ટૂંકું જ કરીએ, ખોટા હેરાન નથી કરવા. હવે જો 20 દિવસ જમે તો કેટલા દીધા? તેણીએ દીધા છે. અહીંયા તેણી છે કે તેણી છે કે તેણો છે કે શું છે ખબર ના પડી. થઈ ગયું કે નહીં? ચલો તો 5 દિવસનો ખર્ચો કેટલો થાય? હિસાબ કરો જોઈએ. 400 રૂપિયા થાય. હા કે નહીં? તો રોજના 80 રૂપિયા થાય. રોજના 80 રૂપિયા થાય. થઈ ગયું કે નહીં? કેટલા દિવસ છે? 20 દિવસ. હા ને? તો 20 દિવસનો ખર્ચો આ રોજના ભોજનના થયા. હો, હવે 20 દિવસ તમે ભોજન કરો તો કેટલા થાય?
1600 રૂપિયા થાય. આ તો હિસાબ મોઢે થાય એવો છે, આંકડા સરસ છે, પણ તમારે દેવા કેટલા પડ્યા? 1800. એટલે 200 રૂપિયા ઉપરિયાણ દેવા પડ્યા. કેટલા રૂપિયા? 200 રૂપિયા. તો નિશ્ચિત ખર્ચ કેટલો હશે? 200 રૂપિયા. ડન છે? ચલો બસ પતી ગયું. પતી ગયું, બરાબર છે. તો અહીંયા આપણે આ કયું ચેપ્ટર છે? કચરપટ્ટી ચેપ્ટર પૂરું થયેલું જાહેર કરવામાં આવે છે. હવે આ ચેપ્ટરનો જે આટલો ભાગ મેં લીધો ને એ 1 મિનિટ